અને જયારે એ જતો હતો, જેની બિનજરૂરિયાત, જેની જરૂરિયાત નથી એમાંથી આપણે મુક્ત થયા છે, જેની જરૂરિયાત છે એમાંથી મુક્ત થયા નથી. એટલે ખરેખર વસ્તુમાંથી મુક્ત થયા તો સમજ્યા, એથી પહેલા વસ્તુની જરૂરિયાતમાંથી મુક્ત થવાની આવશ્યકતા છે. જરૂરિયાતની બંને પ્રકારની જરૂરિયાત છે. એક તો વસ્તુની જરૂર હોય અથવા વસ્તુ મારી છે એવું કહેવાની જરૂર હોય. પેન ન વાપરતો તો પણ આ પેન મારી છે એ મોટી જરૂરિયાત છે. ભલે હું ના વાપરતો છતાં બધું આજુબાજુ, હું કશાને અડકતોય નથી, છતાં બેંકમાં જ પૈસા મૂક્યા છે, એને વાપરવાના નથી અને છતાંય મારા છે. એક સેન્સ ઓફ પોઝેશન અર્થાત પોતાની માલિકીનો માટેનો પણ એક એમાંથી માણસને સલામતી કે સિક્યોરિટી મળતી હોય છે. એટલે બધી બહુ સૂક્ષ્મ બધી જાતના બંધનો છે. એટલે આ તો જેમ જેમ અંદર બધું ખોતરતા જાવ તમને ખબર પડે કે કેટલી વસ્તુઓ છે, મન ક્યાં ક્યાં બંધાયેલું છે. તેવી સ્થૂળ વસ્તુઓનું આમ બધું છોડી દેવાથી શરૂઆત થાય, પણ ધીમે ધીમે મનમાં કેવી આસક્તિ, કેવી અસલામતી બધું હોય છે. જેમ જેમ સમજીએ તેમ તેમ ખબર કે મન કેવું પકડી રાખતું હોય વસ્તુઓને. આ ધીમે ધીમે એ બધાની જરૂરિયાત ન રહે એ ત્યારે જ બને જેટલા પ્રમાણમાં આપણને એક આંતરિક સલામતી કે પ્રાપ્ત થાય તેટલા પ્રમાણમાં બહારની સલામતીની આવશ્યકતા ન હોય અને તેટલા પ્રમાણમાં માણસ સંન્યાસી બને. યત ચેતસામ સંયત અંતઃકરણાનામ, એટલે આપોઆપ જ જ્યાં કામ અને ક્રોધ ન હોય ત્યાં અંતઃકરણ, ઘણી વાર આપણે ચર્ચા કરી કે અંતઃકરણ જેમ શુદ્ધ બને તેમ એ પ્રસન્ન બને, તેમ અનુકૂળ બને, અંતે રીતે આપણા કાબુમાં આવે અર્થાત અંતઃકરણ આપણને અનુકૂળ બને. યત ચેતસામ, જેનું ચેતસ એટલે અંતઃકરણ જેમને પૂરેપૂરું અનુકૂળ છે એવા. અને હોય જ નહીં, કારણ કે અંતઃકરણ ક્યારે પ્રતિકૂળ હોય? જ્યારે એમાં કામ, ક્રોધ કે રાગ દ્વેષ હોય ત્યારે. જેટલે અંશે મુક્ત થાય, ઓછા થાય એટલે અંશે અંતઃકરણ અનુકૂળ છે. એટલે પ્રશ્ન થયો, નનુ દર્શિત વિશેષણવતામ મૃતાનામ એવ મોક્ષ. કોઈને એમ થયું કે આવા જે જ્ઞાનીઓ છે એને મૃત્યુ પછી જ મોક્ષ મળે છે, જીવંત હોય ત્યારે નથી મળતો કે મળે છે? એટલે ભગવાન કહે છે અભિતઃ એટલે ઉભયતઃ. અભિનો અર્થ અહીંયા કર્યો ઉભય. જીવતામ મૃતાનામ છે, જીવંત છે ત્યારે અને મૃત્યુ પછી પણ જે જીવંત છે અને મુક્ત છે એને પછી બીજી કોઈ વસ્તુ બાંધી ના શકે, કારણ કે હવે એમને વળી બંધન મળવાનું કારણ જયારે રહ્યું જ નથી. એટલે મૃતાનામ છે, મૃત્યુ પછી પણ બ્રહ્મ નિર્વાણ મોક્ષ વર્તતે. ભગવાન બ્રહ્મ નિર્વાણ શબ્દનો ઉપયોગ ઘણી વાર કર્યો. લભંતે બ્રહ્મ નિર્વાણમ અને તથાંતર જો યોગી સયોગી બ્રહ્મ નિર્વાણમ. છેલ્લા 3 શ્લોકમાં દરેક શ્લોકમાં બ્રહ્મ નિર્વાણ શબ્દનો ભગવાન પ્રયોગ કરે છે. પછી કહે છે કે આપણે આટલું કરીએ તો પૂરું થાય, તો કામ ક્રોધ નથી જન્મતો, સંન્યાસી બની ગયો, મારા અંતઃકરણ પર કાબુ આવી ગયો, એટલા પર તો મુક્ત બની ગયો. નહીં, એટલું પૂરતું નથી. વિદિતાત્મના, વિદિત જ્ઞાત આત્મા એશામ તે વિદિત એટલે કે જ્ઞાત, જેને આત્માનું જ્ઞાન છે એવા લોકોને કહે છે વિદિતાત્માન. તેષામ વિદિતાત્મના સમ્યક દર્શનામ ઇત્યર્થ. અર્થાત જેમને સમ્યક દર્શન કે આત્માનું યથાર્થ જ્ઞાન છે એ જ મુખ્ય વસ્તુ છે. પણ એને માટે આ બધી તૈયારી છે. કામ ક્રોધ વિયુક્તાનામ યતિનામ યત ચેતસામ. આ શું છે? તૈયારી. અને છેવટે વિદિતાત્મનામ, જેમને આત્માનું જ્ઞાન છે, મોક્ષ વર્તતે, એમના માટે અભિતઃ બ્રહ્મ નિર્વાણમ વર્તતે. એમને જીવંત અને મૃત્યુ પછી પણ મોક્ષ છે. બસ આ 5મો અધ્યાય પૂરો થઈ ગયો. હવે જે શ્લોકો આવે છે એ 6થા અધ્યાયનો જે વિષય છે એ વિષયના વિચારને રજૂ કરતા શ્લોકો છે. અંતેથી શંકરાચાર્યજી ભાષ્યમાં એ શ્લોકોની ચર્ચા કરતા પહેલા સમજાવે છે કે આ શ્લોકોનું શું તાત્પર્ય છે. હવે પછીના જે 3 શ્લોકો છે એ 6થો અધ્યાય જે ધ્યાન યોગનો અધ્યાય છે એ ધ્યાન માટેના ઉપયોગી શ્લોકો છે. અથવા 6થા અધ્યાયમાં જે વિષયની ચર્ચા કરવામાં આવવાની છે એ વિષયના સંક્ષેપમાં રજૂ કરતા આ શ્લોકો છે. અંતેથી આપણે જાણવું છે તો આપણે એમ કે એકદમ ક્યાંથી આવા શ્લોકો આવી ગયા? આ 5મા અધ્યાયનો સંન્યાસ યોગનો જે વિષય અને આ છેલ્લા શ્લોકોનો વિષય તદ્દન જુદો છે. બરાબર થાય કે આવું કેમ એકદમ ક્યાંથી આવી ગયો? એટલે શંકરાચાર્યજી સમજાવે છે કે હવે પછીના શ્લોકોનું શું તાત્પર્ય છે. કહે છે સમ્યક દર્શન નિષ્ઠાનામ
સંન્યાસિનાં સદ્યો મુક્તિઃ ઉક્તા કર્મયોગશ્ચ ઈશ્વરાર્પિત સર્વભાવેન ઈશ્વરે બ્રહ્મણે આધાય ક્રિયમાણઃ સત્વશુદ્ધિ જ્ઞાનપ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસક્રમેણ મોક્ષાય ઇતિ ભગવાન પદે પદે અબ્રવીત વક્ષ્યતિ ચ. આટલા વાક્યમાં અત્યાર સુધી જે આવી ગયું એ પહેલા કહે છે. હવે પછી શું આવવાનું છે એ કહેતા પહેલા હવે જે આવી ગયું છે ને વિહંગાવલોકન, આ એક પદ્ધતિ છે. આપણા મનમાં હંમેશા વિષય એટલે આપણું વિષયાંતર ન થઈ જાય કે આપણું મન ક્યાંક વળી પાછું બીજી લાઈન પર ન ચડી જાય. એટલે હંમેશા અમુક ચર્ચા કર્યા પછી સંક્ષેપમાં કહેવામાં આ થઈ ગયું, આટલું થઈ ગયું, હવે આ થશે. એટલે આ વાક્યમાં શંકરાચાર્ય પહેલા સમજાવે છે કે શું અત્યાર સુધી ચર્ચા થઈ ગઈ. કે છે સમ્યક દર્શન નિષ્ઠાનામ સંન્યાસિનામ સદ્યો મુક્તિ ઉક્તા. પહેલી વસ્તુ અત્યારે છેલ્લા શ્લોકમાં ચર્ચા કરી કે જે સંન્યાસીઓ છે, જે સમ્યક દર્શન નિષ્ઠાના અર્થાત આત્મજ્ઞાનમાં જે લોકો નિષ્ઠ છે એવા સંન્યાસીઓ. આ સંન્યાસી શબ્દ જે છે એ જ્ઞાનની દ્રષ્ટિએ હંમેશા અધ્યાય વાપરવામાં આવ્યો છે, કોઈ આશ્રમની દ્રષ્ટિએ નહીં. સંન્યાસી શબ્દનો અર્થ આ અધ્યાયમાં જે વ્યાખ્યા કરી એ અર્થમાં લેવાનો કે પહેલા જે રાગ અને દ્વેષથી મુક્ત છે અને પછી જે કર્તૃત્વ ભાવનાથી મુક્ત છે નામ સંન્યાસી. સમ્યક દર્શન નિષ્ઠાનામ આત્મજ્ઞાન રૂપી આત્મજ્ઞાનમાં જે લોકો નિષ્ઠ છે. સંન્યાસનામ સદ્યો મુક્તિ ઉક્તા, એમની મુક્તિ હમણાં જ છે. અર્થાત એમણે કઈ ભવિષ્યમાં રાહ જોવાની નથી મુક્ત થવા માટે. આવું સદ્યો મુક્તિ અર્થાત આ જન્મમાં જ મુક્તિ એવું એટલા માટે કહેવાની જરૂર પડે છે કે ક્રમ મુક્તિ એવી પણ એક વસ્તુ છે કે જે લોકો કંઈક અવરોધ રહી ગયા હોવાને કારણે પૂર્ણ રીતે મુક્ત ન થયા હોય એમના માટે એવું કહેવાય છે કે બ્રહ્મલોકમાં એ લોકો આ મૃત્યુ પછી બ્રહ્મલોકમાં પ્રાપ્ત કરે અને ત્યાં કંઈક કાળ રહ્યા પછી એમના પેલા અવરોધો જે કંઈ હોય વિઘ્ન દૂર થઈ જાય અને પછી એ લોકો મુક્ત થાય. એટલે ક્યાંક વિઘ્ન રહી ગયું હોય તો સદ્યો મુક્તિ એટલે તરત મુક્તિ ન થાય પણ ક્રમ મુક્તિ થાય. પણ જેને એવા સર્વ અવરોધ દૂર થઈ ગયા છે, જે જ્ઞાનમાં નિષ્ઠ છે એવા જ્ઞાની પુરુષના સદ્યો મુક્તિ ઉક્તા અર્થાત એમને માટે આ જન્મમાં જ મુક્તિ છે કહ્યું. પછી એને માટે સાધન કહ્યું કર્મયોગસ્ય ઈશ્વરાર્પિત સર્વભાવેન ઈશ્વરે બ્રહ્મણ્યાધાય ક્રિયમાણ મોક્ષાય ભગવાન. કે કર્મયોગ પણ મોક્ષનું સાધન છે એ પણ ભગવાને કહ્યું. આ અધ્યાયમાં પણ કહ્યું, સર્વત્ર કહે છે. આ અધ્યાયમાં પણ કહ્યું બ્રહ્મણ્યાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ લિપ્યતેન સપાપેન પદ્મપત્ર મિવાંબસા. એ બધા શ્લોકોમાં ભગવાને કહ્યું કે કર્મ પોતાના જે બ્રહ્મ અર્થાત ઈશ્વરને સમર્પિત કરે છે. એટલે કર્મયોગસ્ય ઈશ્વરાર્પિત સર્વભાવેન કાયેન મનસા બુદ્ધ્યા કેવલૈરિન્દ્રિયૈરપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્ત્વાત્મ શુદ્ધે. આમ કાયા મન અને વાણી બધું જ ભગવાનને સમર્પિત કરેલું. અર્થાત કર્મ કરતી વખતે શરીરથી મનથી વાણીથી કર્મ તો કરે છે પણ કેવલૈ ઇન્દ્રિય અર્થાત આ શરીર મન વાણી વગેરે મારી સંપત્તિ છે અને એમ રીતે હું ભગવાન માટે કર્મ કરું એવું પણ નહીં. આ ઈશ્વરની જ સંપત્તિ છે અને એ દ્વારા હું ઈશ્વર માટે જ કર્મ કરું છું. આ પ્રકારનો આ રીતે સર્વભાવેન ઈશ્વરાર્પિત સર્વભાવેન ઈશ્વરને જેને સર્વ રીતે પોતાની જાતને સમર્પિત કર્યું છે અર્થાત પોતાનું કંઈ રાખ્યું જ નથી. ઈશ્વરે બ્રહ્મણી આધાય ક્રિયમાણ કર્મયોગ. અને આ રીતે જયારે કર્મયોગનું અનુષ્ઠાન કરવામાં આવે ત્યારે મોક્ષાય એ પણ મોક્ષનું સાધન બને છે. કેવું બને છે? ક્રમેણ. ક્રમથી કર્મયોગ પણ મોક્ષનું સાધન બને છે. સત્વશુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસ ક્રમેણ. પહેલા સત્વશુદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધિ, રાગદ્વેષ રૂપી જે મલિનતા છે એમાંથી મુક્તિ, જ્ઞાન પ્રાપ્તિ અને પછી શ્રવણ વગેરેથી જ્ઞાન પ્રાપ્તિ, સર્વકર્મ સંન્યાસ. અને પછી જયારે જ્ઞાન પ્રાપ્ત થયું પછી તો કોઈ કર્મની આવશ્યકતા ન રહેવાને કારણે સર્વકર્મ સંન્યાસ અને જ્ઞાન નિષ્ઠા. આવા ક્રમથી આ કર્મયોગ પણ
તે કર્મયોગ ન હોય તો નથી થતો. એટલે ભગવાને કહ્યું આ અધ્યાયમાં, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ, કે હે અર્જુન, આ કર્મયોગના અનુષ્ઠાન વગર આ સંન્યાસના આ ધર્મ ખૂબ મુશ્કેલ છે. અર્થાત જ્ઞાન પ્રાપ્તિનો માર્ગ છે એ ત્યારે જ ખરેખર સફળ બને જ્યારે કર્મયોગનું અનુષ્ઠાન થયું ત્યારે. અંતેથી શંકરાચાર્ય એ જ વસ્તુ વડે એનું પુનરાવર્તન કરે છે કે ભગવાને કર્મયોગ પર પણ ભાર દીધો. ભલા સંન્યાસનું પ્રકરણ હોવા છતાં પણ દરેક પ્રકરણમાં આગળ હવે પછી ધ્યાન યોગનું પ્રકરણ હોવા છતાં ભગવાન કર્મયોગ તો નથી ભૂલતા. ભલે સંન્યાસનો ઉપદેશ આપ્યા કે આખી ગીતામાં, અને છતાં ક્યારેય કર્મયોગ કે કર્મનું અનુષ્ઠાન ભૂલતા નથી જ. એટલે હંમેશા કહે છે કે સંન્યાસ એ ધ્યેય છે જ, એ ભૂલવાનું નથી. એ ધ્યેય રાખીને કર્મ કર. એવમ જ્ઞાત્વા કૃતમ કર્મ પૂર્વૈહિ અપી મુમુક્ષુભિ, કે આ કર્મથી હું લેપાયમાન થતો નથી, આત્મા કર્મથી મુક્ત છે અને તેથી કર્મથી મુક્ત થવાનું છે એમ માનીને કર્મ કર. કારણ કે ન કર્મણામારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોસ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. જો કર્મનો આરંભ નહીં કરે તો કઈ નૈષ્કર્મ્ય પ્રાપ્ત થવાનું નથી, કે કર્મના સંન્યાસથી કોઈ મુક્તિ પ્રાપ્ત થવાની નથી. એમ કરીને દરેક ડગલે ને પગલે ભગવાન કર્મ અર્થાત કર્મયોગ અર્થાત આપણા મનની અંદર અંતઃકરણની શુદ્ધિ કે યોગ્યતા પ્રાપ્ત કરવાની જરૂરિયાત પર તો સતત ભાર દીધા જ કરે છે. મોક્ષાય ભગવાન એટલે સ્વામીજી હવે જાહેર કરે, સ્વામી દયાનંદજી મહારાજ, કે જુઓ ભાઈ, આ ઉત્તમાધિકારી નામની વસ્તુ કોઈ છે નહીં દુનિયામાં, ખાલી ઉપનિષદમાં છે અને ક્યાંક હશે. કોઈક મનુષ્યામ સહસ્ર હજારો લાખોમાં કોઈક એક હશે, કોઈ રમણ મહર્ષિ તો ઉત્તમાધિકારી હશે. બાકી બધા લોકો મધ્યમ અધિકારી બહુ જ જવલ લે, મંદ અધિકારી અનધિકારીઓ જ મોટા ભાગના હોય છે. અને માટે કોઈ પ્રકારનો વહેમ રાખ્યા વગર જે પ્રકારની આવશ્યકતા હોય એ પ્રકારની સાધના કરવી જોઈએ. ટૂંકમાં એમને એમ કે બધા ઉત્તમાધિકારી છે. સ્વામીજી અત્યારે એવું માનતા હતા, એમને પણ વહેમ હતો, બધા ઉત્તમાધિકારી જ છે. ઘણા વર્ષો મેં એમને ગયા અને પછી એમને ખબર કે ઉત્તમાધિકારી નથી, મધ્યમાધિકારી એ પણ નથી, મંદ અધિકારી એ પણ મુશ્કેલ છે. એવું એમને પણ જયારે લાગ્યું જીવન માટે, એમને સંન્યાસી થયા પછી વધારે અનુભવ થાય છે બધાના. અને જેમને એમને અનુભવ થતા ગયા તેમનો ઉપદેશની પ્રકાર બદલાતો ગયો. પ્રકાર બદલાતો એટલે કે જે ભાર દેવામાં આવે એ ધીમે ધીમે બદલાતો ગયો. અને જયારે જો ત્યારે કર્મ અને ઈશ્વરને ભક્તિના ઉપાસના વગેરે વગેરે ભાર આવતો જ જાય. કારણ કે જાણીએ છીએ કે આ બધી વસ્તુની ખૂબ જરૂર છે. ઇતિ ભગવાન પદે પદે અબ્રવીદ. આમ પદે પદે ડગલે ને પગલે શ્લોકે ને શ્લોકે ભગવાન વારંવાર જયારે પણ પ્રસંગ આવે ત્યારે આ વસ્તુ કહે છે જ, વક્ષતી છે. અને એમના માનો કે નહીં કે દરેક વખતે કહે છે. એટલે 12મા ભક્તિ યોગમાં કહે છે સર્વ શું છે, યેતુ કર્માણી સર્વાણી યેતુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાહ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયન્ત ઉપાસતે વગેરે. એવું એક અધ્યાય પ્રાપ્ત કરવો મુશ્કેલ છે જ્યાં ન કહ્યું હોય. નહીં તો અમાનિત્વ અદમ્યત્વ બીજી રીતે કઈ ટૂંકમાં કોઈને કોઈ રીતે આવી યોગ્યતા કેળવવાની આવશ્યકતા વિશે ભગવાન હંમેશા કહેતા જ હોય છે. વક્ષતી છે. પછી આગળ કહે છે હવે શું, અથ ઇદાનીમ ધ્યાન યોગમ સમ્યક દર્શનસ્ય અંતરંગમ વિસ્તરેણ વક્ષ્યામિ ઇતિ તસ્ય સૂત્રસ્થાનીયાન શ્લોકાન ઉપદિશતિ સ્મ. અચ્છા, હવે અર્થાત આવું કયા પછી ઇદાનીમ હવે ધ્યાન યોગમ વક્ષ્યામિ. ભગવાન મનમાં વિચાર કરે છે કે હવે હું ધ્યાન આટલું કહ્યા પછી, એટલે આ ન કહ્યું હોય તો ધ્યાન યોગ વિશે વાત કરે તો એ વસ્તુ બરોબર અસરકારક ન રહે. ભગવાન જાણે છે કે ધ્યાન યોગની ત્યારે જ વાત થઈ શકે જ્યારે ધ્યાન યોગ માટેની આવશ્યક તૈયારીની વાત થઈ હોય ત્યારે. એ સિવાય ધ્યાન યોગની વાત ન થાય. જમવા બેસવાનું ક્યારે કહેવાય, બધું તૈયાર થઈ ગયું ત્યારે. એ સિવાય તમે બેસાડી દે તો પણ પછી બેસી રહેવું પડે. હજી દાળ ગરમ થાય છે ને વઘારવાનું બાકી છે ને ઉકળે છે, એવું થાય તો અડધો કલાક બેસી રહેવું પડે આપણે. એવું ઘણી વાર થતું હોય છે. સારું બેસી જા, બેસાડીને ખરા પછી અડધી વસ્તુ થઈ ના હોય.
એમ કરીને એને એમ કે આ કકડાટ કરે એટલે બેસી જાય ત્યાં બેઠા બેઠા કકડાટ કરે અહીંયા બેસીને કરે એમ કે એક રોટલી આપે પછી થોડી વાર પછી એમ કે ખાતો થાય અને થોડી પેલી બહુ ભૂખ લાગી હોય થોડું અંદર પડે એટલે જરા શાંત થાય એનો એમ કરીને કરતા હશે. પણ જ્યાં સુધી તૈયારી ન થઈ હોય ત્યાં સુધી આપણે આગળ ડગલું ન ભરીએ. અંતે ધ્યાન યોગ વિશે પણ ક્યારે વાત થઈ શકે? ત્યારે ધ્યાન યોગ માટેની આવશ્યક તૈયારીની પૂરેપૂરી વાત ભગવાને કરી હોય ત્યારે. અથવા હવે આ કયા પછી ઇદાનીમ ધ્યાન યોગમ વક્ષ્યામિ. હવે વિચાર કરે ભગવાન કે હવે હું આ ધ્યાન યોગની વાત કરીશ. અર્થાત એને માટેની બધી ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. શા માટે ધ્યાન યોગની વાત કરવાની જરૂર પડે છે? સમ્યક દર્શનસ્ય અંતરંગમ ધ્યાન યોગમ. સમ્યક દર્શન અર્થાત આત્માનું યથાર્થ દર્શન એટલે કે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન માટે પેલું અંતરંગમ, એક બહિરંગમ અને બીજું અંતરંગમ. ભગવાને કર્મયોગની વાત કરી, એ પણ આત્મજ્ઞાન માટેનું સાધન છે. એટલે જ કહ્યું શંકરાચાર્ય મહારાજે કે મોક્ષાય કર્મયોગસ્ય મોક્ષાય કે કર્મયોગ પણ મોક્ષનું સાધન છે. સત્વશુદ્ધિ જ્ઞાન પ્રાપ્તિ સર્વકર્મ સંન્યાસ ક્રમેણ બરોબર છે. પણ એ કર્મયોગ છે આત્મજ્ઞાનનું સાધન. કેવું છે? બહિરંગ અર્થાત બાહ્ય સાધન છે. એ પછી એક બીજું સાધન પણ જરૂરી છે, ધ્યાન યોગ અર્થાત અંતરંગ સાધન. એ પણ કર્મનો જ એક પ્રકાર છે. જેને આપણે યોગ કહેતા હોઈએ છીએ એનું નામ ધ્યાન યોગ. એ પણ એક કર્મ જ છે. એ મનમાં થતું હોવાને કારણે એમાં પણ કર્મ એટલે આપણા સંકલ્પથી કરવા માટે રૂપી કર્મ એમાં પણ છે. પણ એ કેવું છે? અંતરંગ સાધન. એમાં બહારના કોઈ સાધનની આવશ્યકતા ન હોય. કર્મ જયારે કરવું હોય ત્યારે બહારના ખૂબ બધા સાધનની આવશ્યકતા હોય. આ ધ્યાન યોગમાં કોઈ બહારના સાધનની આવશ્યકતા ન હોવાને કારણે, બહારની કોઈ ચેષ્ટાઓની પણ આવશ્યકતા ન હોવાને કારણે એ કેવું સાધન છે? અંતરંગ સાધન. વિસ્તરેણ વક્ષ્યામિ. ભગવાન કહે છે હું વિસ્તારથી એ કહીશ. હવે ધ્યાન યોગનો અર્થ શું કરવો એની ચર્ચા આપણે કરશું જયારે આવશે ત્યારે. પણ આ ધ્યાન યોગ છે અર્થાત કેમ ધ્યાન કરવું? શેનું ધ્યાન? આત્માનું ધ્યાન. આત્માનું ધ્યાન પણ ક્યારે થાય? જયારે આત્માનું જ્ઞાન હોય ત્યારે. કોઈ વસ્તુનું ધ્યાન ક્યારે કરી શકીએ? એ વસ્તુનું આપણે જ્ઞાન હોય ત્યારે. એટલે ગણેશનું પણ ધ્યાન કરવું હોય તો એના રૂપનું આપણે જ્ઞાન હોય કે આવા દેખાય છે તો જ. એકદંતમ ચતુર્હસ્તમ પાશમ અંકુશધારિણમ રદમ ચવર્તમ હસ્તૈર બિભ્રાણમ મૂષકધ્વજમ. આવું એમના રૂપનું જયારે જ્ઞાન હોય ત્યારે હું ધ્યાન કરી શકીએ. હવે તો યોગીઓ એવમ ધ્યાયંતી યોગીન. આ રીતે સતત યોગીઓ ધ્યાન કરતા હોય છે. ક્યારે ધ્યાન કરે? આ પ્રકારના રૂપનું જયારે જ્ઞાન હોય ત્યારે. અર્થાત કોઈ પણ વસ્તુનું ધ્યાન ત્યારે જ કરી શકીએ જ્યારે એ વિષયનું આપણને જ્ઞાન હોય ત્યારે. અને તે રીતે આત્માનું ધ્યાન કરવા માટે પણ આત્માનું જ્ઞાન આવશ્યક છે. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત એકાકીયત ચિત્તાત્મા. એમ ભગવાન હંમેશા આત્માને ચિંતન કરવાનું કહે છે. આત્મસંસ્થમ મનઃ કૃત્વા ન કિંચિત વિચિંતયેત. આ મનને આત્મામાં નિષ્ઠ કરીને એ ત્યારે જ બની શકે જ્યારે આત્માનું જ્ઞાન હોય ત્યારે. એનો અર્થ એવો થયો કે આત્માનું જ્ઞાન થયા પછી પણ આવો આ યોગની આવશ્યકતા છે. આત્માનું જ્ઞાન થયા પછી પણ એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે મનની અંદર જે પ્રકારની ચંચળતા કે વિક્ષેપ હોય એમાંથી મુક્ત થવાની આવશ્યકતા છે. માટે ભગવાન ધ્યાન યોગની વાત કરે છે, જેને વેદાંતમાં નિધિધ્યાસન કહી શકાય. કે જે દેહાતો બુદ્ધિ હોય કે મનમાં બીજા એવા વિક્ષેપ હોય. વિક્ષેપ હોય એટલે મનમાં થોડી ચંચળતા હોય, અસ્થિરતા હોય. એ જે વિક્ષેપ એ પણ દૂર કરવાની આવશ્યકતા છે. અને માટે ભગવાન આ ધ્યાન યોગની પણ આવશ્યકતા હોવાને કારણે હવે કહે છે કે હવે હું એની વાત કરીશ. આ 6થો અધ્યાય એટલે પહેલું જે ષટક છે ગીતાનું એ પૂરું થશે. અને ગીતાના પહેલા 6 અધ્યાયમાં મુખ્યત્વે આત્મા એ વિષય હોવાને કારણે એનો છેવટે એનો ઉપસંહાર આત્મજ્ઞાનમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી એના ઉપાયથી થાય છે. અને પછી આત્મજ્ઞાન આત્માના ધ્યાન માટેના જે ઉપાય હોય એ બીજા કોઈ પણ ધ્યાન માટે લાગુ પડી શકે. અને તેથી આ 6થો અધ્યાય બધી રીતે ઉપયોગી છે. આત્માનું ધ્યાન સિવાય પણ કોઈ પણ વિષયનું ધ્યાન કરવું હોય તો પણ જે ભગવાનમાં કહ્યું છે ઘણી બધી વસ્તુઓ ઉપયોગી થાય છે. સમ્યક દર્શનસ્ય અંતરંગમ વિસ્તરેણ વક્ષ્યામિ. ભગવાન વિચાર કરે છે કે વિસ્તારથી હું કહીશ. ઇતિ એવું વિચારીને તસ્ય સૂત્ર સ્થાનીયાન શ્લોકાન ઉપદિશતિ સ્મ. ઉપદેશ ભગવાને તો પણ બધું વિસ્તારથી કહેતા પહેલા ભગવાન એમ કહે છે, મનમાં વિચારે છે કે જે હું વિસ્તારથી કહેવાનો છું એને પહેલા હું સંક્ષેપમાં કહી દઉં. સૂત્ર
અને વિસ્તાર. સૂત્ર એટલે એકદમ સંક્ષેપમાં કેપ્સ્યુલ. અને તેથી ભગવાન છઠ્ઠા અધ્યાયમાં જે વિસ્તારથી કહેવા માંગે છે એ અત્યંત સંક્ષેપમાં પહેલા હું કહી દઉં, પછી એનો વિસ્તાર કરીશ એમ માનીને ભગવાન અત્યારે હવે આ કહે છે. અર્થાત હવે આટલું કહ્યા પછી આ ધ્યાન યોગ વિશે કહેવાનો સમય આવી ગયો છે, જેનું ભગવાન વિસ્તારથી વિવેચન કરવા માંગે છે. પણ વિસ્તારથી વિવેચન કરતા પહેલા એને સંક્ષેપમાં કહી દેવા માંગે છે, જે જ્યારે એનો વિસ્તાર થાય ત્યારે આપણા મનમાં બરોબર એને એ વસ્તુને આપણે ગ્રહણ કરી શકીએ કે શેનો આ વિસ્તાર થઈ રહ્યો છે. અંતેથી તસ્ય સૂત્ર સ્થાનીયાન શ્લોકાન ઉપદિશતિ સ્મ. ભગવાન એના સૂત્ર સ્થાન અર્થાત સૂત્ર અને એની વ્યાખ્યા. તો સૂત્ર અર્થાત સંક્ષેપમાં એક વિચારને જયારે વ્યક્ત કરવામાં આવે અને સૂત્ર કહેવામાં આવે છે, એવા આ 3 શ્લોકમાં સંક્ષેપની અંદર ધ્યાન યોગનો ભગવાન વિચાર વ્યક્ત કરે છે. कैसे 27 श्लोकમાં સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવોઃ પ્રાણાપાનૌ સમૌ કૃત્વા નાસાભ્યંતરચારિણૌ યતેન્દ્રિયમનો બુદ્ધિઃ મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છાભયક્રોધઃ યસ સદા મુક્ત એવ સઃ. આ 2 શ્લોકો સાથે જ કહે છે યસ સદા, યહ સદા મુક્ત એવ સઃ. યહ જે આવો છે, સહ સદા મુક્ત, એ હંમેશા મુક્ત જ છે. અર્થાત આટલું એને સિદ્ધ કર્યું છે, ધ્યાન માટેની આટલી તૈયારી એને સિદ્ધ કરી છે, એ મને મુક્ત સમજી લો. કારણ કે હવે એને કંઈ કરવાની જરૂર નથી. હવે જે કરવાની જરૂર છે એ માત્ર આત્માને જાણવાની જરૂર છે કે નિષ્ઠા પ્રાપ્ત. એ તો બહુ સરળ છે, પણ એને માટેની તૈયારીઓ જે છે એ ઘણો પ્રયત્ન માંગી લે છે. તેથી ખૂબ પ્રયત્નપૂર્વક જેણે આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, યસ સદા, એ જે છે સદા મુક્ત એવ સહ, એ હંમેશા મુક્ત જ છે. અર્થાત એને હવે કાંઈ મોક્ષ માટે બહુ ઝાઝુ કરવાનું નથી. એ કોણ છે? તો ભગવાને કહ્યું સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. સ્પર્શ સમજાવો છે. સ્પર્શ એટલા ઇન્દ્રિયના વિષયો જે બહાર છે એને બહાર જ રાખીને, અર્થાત અંતરમાં એમને ન આવવા દઈને. ચક્ષુશ્ચ એવ ભ્રુવોઃ અંતરે કૃત્વા. આપણી આંખો પણ જે છે એ બરોબર 2 ભ્રમરની મધ્યમાં એનું ધ્યાન દોરીને, અર્થાત ધ્યાન આપણું 2 ભ્રમરની મધ્યમાં એકાગ્ર કરીને. પ્રાણાપાનૌ સમૌ કૃત્વા. પ્રાણ અને અપાન, પ્રાણ એટલે બહાર આવતો, અપાન એટલે અંદર જતો, આ પ્રાણ અપાન છે. નાસાભ્યંતર ચારણૌ. હવે નાસિકાની અંદર આ વિચરણ કરતા પ્રાણ અને અપાન જે છે એને પણ સમૌ કૃત્વા, એમને પણ સમાન કરીને, અર્થાત એ પણ જયારે શાંત કે સ્વસ્થ બની જાય. ધીમે ધીમે પહેલા ઇન્દ્રિયો પર સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, પહેલા ઇન્દ્રિયના વિષયો છે એમાંથી ઇન્દ્રિયોને મુક્ત કરીને પછી આપણું મન ક્યાં કેન્દ્રિત કરવાનું? તો કે ભ્રુ મધ્ય, કોઈ પણ સ્થળે. પછી ત્રીજી વસ્તુ વધારે સૂક્ષ્મ, તો કે પ્રાણ અને અપાન જે છે એની ગતિ સમાન કરીને, અર્થાત કોઈ પ્રાણ અને અપાન પછી આપણને કોઈ રીતે વિક્ષેપ ન કરે એ રીતે એમની ગતિ શાંત કે સ્વસ્થ ધીરી બનાવીને. પછી આગળ છે યતેન્દ્રિય મનોબુદ્ધિ. પછી ત્રીજું, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ જેના નિયંત્રણમાં છે. ચોથું મોક્ષ પરાયણ. હવે એની પરાયણતા ક્યાં છે? તો કે મોક્ષને જ જે પરાયણ છે, અર્થાત મોક્ષ જેનું પરમ અયન કે મોક્ષ જેનું પરમ ધ્યેય છે તેઓ બનીને. અને છેલ્લે વિગતેચ્છા ભય ક્રોધ. કદાચ કંઈક અંદર રહી ગયા હોય પેલા નાના સંસ્કાર, ટ્રેસીસ, થોડાક એવા નાનકડા રેસિડ્યુ, અર્થાત થોડું પણ કંઈક શેષ રહી ગયું હોય, કંઈક ઈચ્છા, ભય, ક્રોધ. વિગતેચ્છા ભય ક્રોધ. આમ જે છેલ્લા સંશય, વિક્ષેપ, ઈચ્છા, ભય અને ક્રોધથી સર્વ રીતે મુક્ત થઈને આવો જે છે યસ સદા મુક્ત એવ સઃ. આ જે છે એ સદા. પછી એને શું કરવાનું? ભગવાન કહે છે કે મારું ધ્યાન કરવાનું. ભુક્તારમ યજ્ઞ તપસામ
સર્વલોકમહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. આવું જેનું અંતઃકરણ છે એ ભગવાન કે છે મારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો ભાષ્યમાં કહે છે સ્પર્શાન શબ્દાદીન કૃત્વા બહિઃ બાહ્યાન શ્રોત્રાદિદ્વારેણ અંતઃ બુદ્ધૌ પ્રવેશિતાઃ શબ્દાદયઃ વિષયાઃ તાન અચિંતયતઃ બાહ્યાઃ બહિરેવ કૃતા ભવન્તિ. ભગવાન કહે છે કે સ્પર્શાન એટલે શબ્દાદીન. આગળ સ્પર્શ શબ્દનો અર્થ એકથી વધારે વાર સમજાવવામાં આવ્યો કે જેનો સ્પર્શ કે સંપર્ક થાય એનું નામ સ્પર્શ. સ્પૃશ્યતે ઇતિ સ્પર્શાઃ, સ્પૃશ્યન્તે ઇતિ સ્પર્શાઃ, જેને સ્પર્શ કરવામાં આવે છે. સ્પર્શ માત્ર આપણે હાથથી જ કરીએ એટલું નહીં, પણ જે ઇન્દ્રિયોથી જેને પણ સ્પર્શ કરી શકાય, જેનો પણ સંપર્ક કરી શકાય, બધા વિષયોને સ્પર્શ કહેવામાં આવે છે. એટલે કે છે શબ્દાદીન. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચ જે વિષયો ઇન્દ્રિયા છે એ બધાને ભગવાન કહે છે સ્પર્શાન. આવા જે ઇન્દ્રિયના વિષયો છે એ કેવા છે? બાહ્યાન. બાહ્યાન અર્થાત જે બહાર છે. ક્યાં છે? શરીરની બહાર છે. સ્વાભાવિક છે ને, આ વિષયો કે અંદર નથી, જે બહાર છે. એમ ભગવાન કહેવા માંગે છે અંદરમાં નથી. આ કોઈ આત્માનો સ્વભાવ નથી કે આ મનનો પણ સ્વભાવ નથી. એમ ન માનવું કે આ વિષયો અંદર છે. આ વિષયો બધા ક્યાં છે? બહાર છે. જો અંદર હોત તો આપણે બહાર ન કાઢી શકીએ. વસ્તુનો સ્વભાવ આપણે ન બદલી શકીએ. બહાર હોવાને કારણે બહાર રાખી શકીએ. જે અંદર હોય એને તો અંદર લઈ જ જવું પડે ને. લઈ ના જવું પડે, અંદર જ રહે, એ તો બહાર નીકળે જ છે. અને તેથી જેનો સ્વભાવ જ્યાં હોય તે જ વસ્તુ થાય. તો આ વિષયોને આપણે બહાર ક્યારે રાખી શકીએ? તો આ વિષયોમાંથી આપણા મનને ક્યારે મુક્ત કરી શકીએ? જ્યારે બહાર હોય ત્યારે. એટલે ભગવાન વિષયોનું આપણે અહીંયા આગળ જ્ઞાન આપે છે કે વિષયનો સ્વભાવ સમજાવે છે કે બાહ્યાન સ્પર્શાન, કે વિષયો બહાર છે, અર્થાત ઇન્દ્રિયની બહાર છે. અને તેથી આપણે ચિંતન કરીને આપણે અંદર એને લાવતા હોઈએ છીએ. અને તેથી આપણે એમના વિશે ચિંતન ન કરીએ તો વિષયો અંદર ન આવે. બસ આટલું જ છે. એટલે પ્રશ્ન કર્યો ને કે સ્વતઃ બાહ્યાનામ વિષયાણામ કુતો બહિષ્કરણમ. જો વિષયો ખરેખર બહાર જ હોય તો અંદર એને બહાર રાખવાનો ક્યાં પ્રશ્ન રહ્યો? વિષય બહાર જ હોય તો પછી ભગવાન બહાર કહે છે બહારના વિષયોને બહાર રાખીને. અરે બહારના વિષયો તો બહાર જ છે, એમાં બહાર પછી રાખવાનું કેમ કહેવામાં આવે છે? તો કે વિષયો બહાર હોવા છતાં આપણે એમને અંદર લઈ જઈએ છીએ. માટે આપણે કેમ અંદર લઈ જઈએ છીએ? શ્રોત્રાદિ દ્વારેણ અંતઃ બુદ્ધૌ પ્રવેશિતાઃ. આ બધા વિષયો જે છે એ ઇન્દ્રિય રૂપી દ્વારથી અંદર પ્રવેશે છે. એટલે ક્યાંક કંઈક અવાજ સંભળાતો હોય તરત આપણે કાન સરવા થયા એટલે અંદર પ્રવેશે. અંદર કે જરાક જો આમ શાંત નહીં એટલે બધી રિક્ષાઓનો અવાજ સંભળાય, બધે નગારાનો બધાનો અવાજ સંભળાય. કેમ? કારણ કે આપણું ધ્યાન એ બાજુ ગયું, તરત અવાજ સંભળાય એટલે પછી મનમાં કઈ ને કઈ પ્રકારનું રિએક્શન કઈ જન્માય. શું કેવું છે અત્યારે આવું થાય વગેરે વગેરે. અને તેથી એ પેલા જેવા આ વિષયો અંદર પ્રવેશ કરે એની કઈક અસર ઉપજાવે છે મનમાં. એમને જો આપણે એમનાથી કોઈ અલિપ્ત રહી શકતો હોય, જે ચાલતું હોય ચાલવા દે એવું હોય તો વાંધો નથી. પણ જેવા વિષયો પ્રવેશ કરે એ તરત આપણા મનમાં કોઈ ને કોઈ પ્રકારનો રિસ્પોન્સ કે પ્રતિભાવ જન્માવે જ છે. વસ્તુ ગમે તોય પણ આપણું મન એમાં જતું રહે. હા, બહુ સરસ છે, કોણ બોલ્યું, કોણ ગાય છે. ન ગમતી હોય તો આપણે કેમ ગાય છે, કોઈક કશુંક તો થવાનું અંદર. અંતેથી કોઈ વિષય આ ઇન્દ્રિયો દ્વારા પ્રવેશ કરે એટલે આપણા મનનો સંપર્ક કરે અને કોઈ પ્રકારની ઉત્તેજના ઉત્પન્ન કરતો હોય છે. અર્થાત બહારના વિષયો આપણા મનમાં ઉત્તેજના, રાગ અને દ્વેષ રૂપી, એટલે આપણે ગમે તે પણ ઉત્તેજના છે. અને તેથી આપણે વિચાર કરીએ કે બહુ સરસ, તે પણ ઉત્તેજના છે. ન ગમે અને કેમ દૂર કરવું, કેમ છે, એ પણ ઉત્તેજના છે. આમ બહારના વિષયો મનમાં ઉત્તેજના ઉત્પન્ન કરતા હોવાને કારણે એમના સંપર્કથી મુક્ત થવાની આવશ્યકતા છે. એવું જયારે સમય આવે કે બહારના વિષયો કોઈ ઉત્તેજના ઉત્પન્ન ન જ કરે ત્યારે પછી પ્રશ્ન નથી. પણ જ્યાં સુધી બહારના વિષયો ઉત્તેજના ઉત્પન્ન કરે છે, અને કરે જ છે કારણ કે એનું કારણ મનમાં છે. ખરેખર વિષયો ક્યારે ઉત્તેજના ઉત્પન્ન કરી શકે એને માટેનું કારણ મનમાં હોય ત્યારે.
આપણે કહીએ છીએ ને પેલી ફિલ્મ હોય કેમેરામાં ક્યારે એમાં ફોટો પડે, એ ફિલ્મ પર જયારે પેલું કેમિકલનું રસાયણનું કોટિંગ લગાવ્યું હતું એને તો કશું ના થાય. છાપો અંદર ભરો ને પેલા રોલની અંદર, એક સીધો સાદો કાગળ, ધારો કે કેમેરા રોલમાં સાદો કાગળ હોય, ગમે એટલા ફોટા પડે કશું ના થાય. ક્યારે થાય? એના પર જયારે રસાયણ હોય ત્યારે. એમ આપણા મન પર જાત જાતનું રસાયણ હોય છે, રાગ દ્વેષ અનેક પ્રકારના સંસ્કારો હોવાને કારણે આ બહારના વિષયો ઉત્તેજના ઉત્પન્ન કરે જ છે. અને જ્યાં સુધી બહારના વિષયો ઉત્તેજના ઉત્પન્ન કરવાના શક્તિમાન છે ત્યાં સુધી આપણે એમનાથી અંતર ઉત્પન્ન કરવું જ પડે છે. અંતેથી આ આપણો બારણા બંધ કરવાનો પ્રશ્ન થયો. એટલે આ ઇન્દ્રિયો બારણા બંધ કરી દેવાના, કારણ કે નહીં તો પેલા પ્રવેશ કરે છે. એટલે કહે છે શ્રોત્રાદિ દ્વારેણ અંતઃ બુદ્ધો પ્રવેશિતા. વિષયોનો તો સ્વભાવ છે કે આપણે ઇન્દ્રિયો દ્વારા એ પ્રવેશ કરવાના જ, આપણે ઈચ્છા હોય કે ના હોય. આ આપણું નાક છે એટલે ગંધ કે સુગંધ જે હોય તો આવવાની, કાન ખુલ્લા છે એટલે અમે કશું, આંખો એટલે દેખાવાનું. સ્વામી દેખાય નહીં તો ક્યાં જઈએ? તને ક્યાંથી ખબર પડે? તો બધી અમને તો શું છે સ્વામી, આંખો ખુલ્લી હોય દેખાય તો ખરું જ ને. ખરી આંખો ખુલ્લી છે, મને કઈ દેખાતું નથી, પણ એટલે જેવા તે કાન લોકોને ઘણું સંભળાતું હોય, દેખાતું હોય, કારણ કે ખુલ્લું હોય એટલે બધું દેખાય, સંભળાય. આવું થતું હોવાને કારણે આ વસ્તુ ઉત્તેજના ઉત્પન્ન કરે. અંતેથી એનાથી આપણે સંપર્ક, આપણા દ્વાર બંધ કરવા. આપણે કેવા ઇન્દ્રિયોના દ્વાર, તે કે પૂમડા નાખીને બંધ કરવાનું નહીં, પણ આપણું ધ્યાન ઇન્દ્રિયોના વિષયમાંથી ખેંચી લેવા જેટલી સ્વસ્થતા કે સ્વતંત્રતા આપણે પ્રાપ્ત કરવી જોઈએ. તો ત્યારે શક્ય બને જયારે આ વિષયો પ્રત્યે રાગ દ્વેષ ન હોય ત્યારે, અથવા મહદઅંશ ન હોય તો જ આપણે આપણું ધ્યાન ખેંચી લઈએ. નહીં તો અંદર કકડાટ કરે છે. હવે પછી શું, પેલાનું શું, ફલાણાનું શું, એમ કરીને ગમે તેટલો પ્રયત્ન કરી તો પણ જે વસ્તુ આપણા મનને મૂંઝવતી હોય, કે જે વસ્તુની મનમાં ચિંતા હોય, એ મનમાં પેલા કીડાની જેમ સરળ વળ્યા જ કરે. તમે ગમે તે કરો, હનુમાન ચાલીસા કરતા કરતા આપણે પેલું તો આવે જ કરે, કારણ કે એની ચિંતા રહ્યા જ કરે છે ને. હા, પેલા એ શું કહ્યું, પેલા ફલાણું કાલે શું કરો, કંઈ પણ હોય, જે વસ્તુ આપણા મનમાં આવું કઈ ઉદ્વેગ, એનો કીડો સરળ વળ્યા જ કરવાનો અંદર. વૈરાગ્યને આમાં આવશ્યકતા છે કે વિષયોમાંથી ક્યારે આપણે આપણું મન ખેંચી શકીએ, જ્યારે વિષયો જ્યારે આપણા આ રીતે ન આપણામાં ઉત્તેજના ઉત્પન્ન કરતા હોય, થોડી ઘણી ઉત્તેજના ઉત્પન્ન કરતા હોય છતાં પણ એમનામાંથી આપણા મનને કે ઇન્દ્રિયોને વાળી લેવાની સ્વતંત્રતા આપણે પ્રાપ્ત કરી હોય. એવો પ્રયત્ન કરવાનો, ટૂંકમાં આવો પ્રયત્ન થવો જોઈએ. શ્રોત્રાદિ દ્વારેણ અંતઃ બુદ્ધૌ પ્રવેશિતા શબ્દાદય વિષયા તાન અચિંતયત. જે આ શ્રોત્ર વગેરે ઇન્દ્રિયો દ્વારા બહારથી પ્રવેશ કરતા વિષયોનું ચિંતન નથી કરતો, બાહ્યા બહિરેવ કૃતા ભવંતી, એ વિષયો બહાર જે છે બહાર જ રહે છે, અંદર પ્રવેશ નથી કરતા. ટૂંકમાં આપણી ઇન્દ્રિયો દ્વારા વિષયો અંદર પ્રવેશ ન કરે એવું ધ્યાન આપણે રાખીએ ત્યારે વિષયો બહાર જ રહે. બસ આટલું કરવાની જરૂર છે. પહેલું પગથિયું કે જે બહારના વિષયો છે એને બહાર રાખવા. ચાલો પછી આગળ છે, આ શ્લોક તો પૂરો કરી નાખીએ. તાનેવં બહિષ્કૃત્વા ચક્ષુશ્ચ એવ અંતરે ભ્રુવોઃ કૃત્વા ઇતિ અનુષજ્યતે. તો આ રીતે પેલા વિષયોને ઇન્દ્રિય દ્વારોને પ્રવેશ ન કરવા દઈએ, પછી તાન એવં બહિકૃત્વા, આ રીતે આ વિષયોને બહાર રાખીને, ચક્ષુશ્ચ અંતરે ભ્રુવોઃ કૃત્વા, એટલું જ આવશ્યક, એટલું જ પૂરતું નથી કે બહારના વિષયો બહાર રહે, પણ આપણું મન અંદર જવું જોઈએ. અર્થાત આપણા મનને પણ અંદર કેન્દ્રિત કરવાની આવશ્યકતા છે. અને આપણા મનને કેન્દ્રિત કરી શકીએ, એકાગ્ર કરી શકીએ માટે ભગવાન એ ઉપાય બતાવે છે. ચક્ષુશ્ચૈવ અંતરે ભ્રુવોઃ અંતરે, આપણે બે ભ્રમર છે એની મધ્યનો આ જે ભાગ છે ત્યાં ચક્ષુ એટલે આંખોથી નહીં પણ મનથી આપણે એ બે ભ્રમરની વચ્ચેનો જે પ્રદેશ છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આમ તો ભગવાન કહે છે કે આંખોને બે ભ્રમરની વચમાં એનું ધ્યાન કેન્દ્રિત કરે, પણ કહેવાનો ભાવ એ છે કે આંખોમાં પણ એક ચંચળતા રહેલી હોવાને કારણે જો આંખોને સ્થિર કરીએ તો આપણું મન સ્થિર થઈ જતું હોય છે. એટલા માટે આ લોકો ત્રાટકનો પ્રયોગ કરતા હોય છે. કોઈ પણ તમે પણ કરી શકો કે દીવો પ્રગટાવ્યો હોય, એની પેલી જ્યોત હોય, બસ એની સામે નજર તમે કરશો, જો એ પોતે પણ નહીં હાલન ચાલન કરતે, જ્યોત ધારો કે સ્થિર હોય એની સામે તમે જોયા કરશો તો આંખો પણ સ્થિર થઈ જશે, મન પણ સ્થિર થઈ જશે.
અર્થાત આંખો દ્વારા મનને સ્થિર કરવાની એક યુક્તિ છે. આ બધી યુક્તિઓ છે. એટલે કહે છે કે આપણી આંખોની ઠીકી પણ સ્થિર થઈ જાય, અથવા તો કોઈ પણ એક કેન્દ્ર છે. હવે હંમેશા ભ્રમરની મધ્ય જે કેન્દ્ર છે, જેને આજ્ઞા ચક્ર કહેવામાં આવે, યોગ શાસ્ત્રની અંદર જે ભગવાનનું સ્થાન છે એમ કહેવામાં આવે છે, ત્યાં એ ધ્યાન કરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન છે. અને ત્યાં આગળ આપણે ધ્યાનને મનને કેન્દ્રિત કરવું. આ બીજું કૃત્વાયથી અનુસજ્યત, અર્થાત ચક્ષુશ્ચ એવ અંતરે ભ્રુવો કૃત્વા એવું ઉમેરવું જોઈએ. પછી તથા પ્રાણાપાનૌ નાસાભ્યંતરચારિણૌ સમૌ કૃત્વા. તથા પ્રાણાપાનૌ સમૌ. પ્રાણ અને અપાન. પ્રાણ એટલે બહિર્ગમનવાન વાયુ, અપાન એટલે અધોગમનવાન વાયુ. આ જે છે એને જે નાસાભ્યંતરચારિણૌ, નાસા એટલે કે નાક, અભ્યંતર એટલે કે અંદર, નાકની અંદર જે વિચરણ કરનારા પ્રાણ અપાન છે, એટલે કે મોં તો બંધ છે જ, હવે નાકની અંદર આ જે વિચરણ કરનારા પ્રાણ અપાન વાયુ છે, સમૌ કૃત્વા એમનું સમીકરણ કરીને, અર્થાત એ બહુ ઝડપથી પણ ન ચાલતા હોય કે પછી એ બે વચ્ચે બહુ ઘણીવાર શ્વાસ લેવાનું બહુ જલ્દી થતું હોય અને મૂકવાનું જલ્દી થતું હોય, લેવાનું ધીમે થતું હોય, આવું થતું હોય. એની ગતિ જો સમાન ન હોય તો પણ આ મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરતો હોય. કારણે આ પ્રાણ અને અપાનની ગતિ છે એને પણ સમાન, અર્થાત જેથી આપણા મનમાં એ વિક્ષેપ ઉત્પન્ન ના કરે. આમ કરે તો ભગવાન આ ધ્યાન માટે તૈયારીઓ વગેરેની વાત કરે છે. અને પછી શાનું ચિંતન કરવું એ છેલ્લા શ્લોકમાં કહે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. अथ इदानीं ध्यानयोगं सम्यक् दर्शनस्य अंतरंगं विस्तरेण वक्ष्यामि. ભગવાન હવે આ 3 શ્લોકો કહે છે, કારણ કે 6ઠ્ઠા અધ્યાયમાં જે ધ્યાન યોગ વિસ્તારથી કહેવા ઈચ્છે છે કે હવે આગળ જે કહેવાનું કર્મયોગ વગેરેનું નિરૂપણ થઈ ગયું. કર્મયોગ એ જ્ઞાન યોગનું કે જ્ઞાનનું બહિરંગ સાધન છે. એ જ જ્ઞાનનું અંતરંગ સાધન છે જે ધ્યાન યોગ વિસ્તરેણ વક્ષ્યામિ. ભગવાન હવે વિસ્તારથી કહેવા માંગે છે. તસ્ય સૂત્ર સ્થાનીયાન શ્લોકાન ઉપદેશતિ સ્મ. અને તેથી જેનું વિસ્તારથી વિવેચન કરવાનું છે એના સંગ્રહમાં, અર્થાત સૂત્ર રૂપના જે શ્લોકો છે એ 3 કયા. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. આ ધ્યાન યોગની પ્રક્રિયા ભગવાન સમજાવે છે. ધ્યાન યોગનો અર્થ કે જે ધ્યેય વિષય છે એના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું. પણ ધ્યેય વિષય પર ત્યારે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ જ્યારે અન્ય વસ્તુમાંથી આપણે ધ્યાનને મુક્ત કરીએ. અને એ ધ્યાનને કેન્દ્રિત કરવામાં જે કોઈ વિક્ષેપો આવતા હોય એ વિક્ષેપો પણ આપણે દૂર કરીએ તો આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. ટૂંકમાં ધ્યાન કરવા માટે, આત્માનું પણ ધ્યાન કરવા માટે, કોઈ પણ વિષયનું ધ્યાન કરવા માટે મનને એ ધ્યાન કરવામાં જે વિક્ષેપો છે કે વિઘ્નો છે એ વિઘ્નો કે વિક્ષેપો દૂર કરવાનો આપણો પ્રયત્ન છે. કેમ વિક્ષેપો ઉત્પન્ન થયું? કે અત્યાર સુધી ક્યારે ધ્યાન નથી કર્યું માટે. ધ્યાન તો સતત મન કર્યા જ કરતું હોય છે, પણ અનેક બધા વિષયોનું ધ્યાન કર્યા કરતું હોય છે. અને હંમેશા મન એનું ધ્યાન કરે જેના માટે એને પ્રેમ હોય. આમ અનેક જગ્યાએ એનો પ્રેમ ક્ષણે ક્ષણે જુદા સંજોગોમાં બદલાતો હોવાને કારણે જે સંજોગોમાં જે વસ્તુનું નામ રાગનો અર્થ એ કે જે વસ્તુ અપેક્ષિત છે, અર્થાત જે કોઈક પરિસ્થિતિને કારણે છે, અને દ્વેષ પણ એ કારણે છે. જેમ પરિસ્થિતિ બદલાય તેમ મનનો રાગ બદલાયા કરે, તેમ તેમ એ જે વિષયનો વિચાર કરે તે પણ બદલાયા કરે. આ મન વિષયનું ધ્યાન તો કરતું હોય છે, પરંતુ શાનું ધ્યાન કરે? જે પોતાના રાગ કે દ્વેષનો વિષય હોય તેનું. પણ એ રાગ દ્વેષનો વિષય પણ જો સતત હોત તો ધ્યાન સતત ચાલત.
રાવણ સતત રામનો દ્વેષ કરતો હતો તો સતત એનું ધ્યાન કરે, કે કહું સતત કૃષ્ણનું ધ્યાન કરે, સતત દ્વેષ, અને દ્વેષનો એક જ એ દ્વેષે જ જળવાઈ રહે તો પણ થાય. અને સીતા સતત રામનો જપ કર્યા કરે 11 મહિના સુધી, આખી જિંદગી સુધી, પણ ત્યાં અશોક વાટિકામાં, એ કારણ કે સતત રાગ. એટલે જ્યાં સતત રાગ છે ત્યાં પણ સતત ચિંતન છે, જ્યાં સતત દ્વેષ છે ત્યાં પણ સતત ચિંતન છે. ચિંતન કોનું થાય છે? જ્યાં રાગ કે દ્વેષ છે ત્યાંનું. એટલે અગત્યની વસ્તુ તો આ બધું તો જાણે આમથી ધ્યાન ખેંચવાનું, ત્યાં ધ્યાન કરો, આ બધી વસ્તુઓ ઓછી અગત્યની છે. દુનિયામાં ધ્યાનની અંદર હંમેશા કેમ બેસવું ને કેમ પ્રાણાયામ કરવા અને ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવું એને જ બહુ અગત્યતા આપવામાં આવે છે. પરંતુ અગત્યતા તો એની છે કે ધ્યાન આપોઆપ મન કોનું કરે? જ્યાં મનને પ્રેમ છે ત્યાં. રાગ પણ પ્રેમનો જ પ્રકાર છે, પણ જયારે પ્રેમ કોઈ પરિસ્થિતિમાં બંધાઈ જાય ત્યારે આપણે રાગ કહેતા હોય છે, તો પ્રેમ જ. પણ કન્ડિશનલ લવ અર્થાત જયારે પ્રેમને કોઈ પ્રકારની કન્ડિશન્સ કે જયારે એની કોઈ પરિસ્થિતિ કે અપેક્ષાઓ સાથે એને બાંધવામાં આવે ત્યારે એ પ્રેમને આપણે રાગ કહેતા હોઈએ છીએ. ટૂંકમાં જ્યાં પણ પ્રેમ હોય, દ્વેષ પણ પ્રેમનો જ એક પ્રકાર છે. દ્વેષ પણ ખરેખર પ્રેમનો. કોઈક જગ્યાએ જે પ્રેમ છે એ પ્રેમમાં કંઈક વિરોધ આવવાના કારણે ક્યાંક અન્યત્ર દ્વેષ છે, એટલે ક્યાંક દ્વેષ છે પણ ક્યાંક પ્રેમનું જ સૂચન કરતો હોય છે. અને જે કંઈ ચિંતન થતું હોય એમાં પ્રેમને કારણે જ થતું હોય. કોઈ દ્વેષના વિષયનું ચિંતન કરવું કારણ કે મને એક વસ્તુ માટે, કંસને પોતાના જીવન માટે એટલો પ્રેમ છે કે કૃષ્ણ એના, કારણ કે 8મું બાળક એનું હત્યા કરનારો હોવાને કારણે સતત એનું ચિંતન થયા કરે, પણ એ ખરેખર તો પોતાના આત્માનું ચિંતન, જેને પ્રત્યે પ્રેમ છે એનું ચિંતન એ વિકૃત રૂપે થતું હોય છે. એટલે ખરેખર જો આત્માનું ચિંતન કરવું હોય તો આત્માનો પ્રેમ હોવો જોઈએ, તે સરળ વસ્તુ છે. જેનું ચિંતન કરવું હોય, પછી કૃષ્ણનું હોય, રામનું હોય કે કોઈ પણ ઈષ્ટ દેવતાનું ચિંતન કરવું હોય તો ત્યાં પ્રેમ હોવો જોઈએ. આ હોય તો આ કશાની જરૂર નથી. આપોઆપ જ મન ત્યાં જશે. એને કે પ્રાણાયામ કરો કે ના કરો, અત્યારે કશાય પ્રાણાયામ વગર હું જેનું ચિંતન કરું છું કર્યા જ કરું છું ને, એમાં કયા પ્રાણાયામ? બધા પ્રાણ બંધ થઈ જાય તે વખતે. એટલે ધારો કે બિઝનેસનું ચિંતન કરતો હોઉં કે સ્ટોકમાં પૈસા રોકવાનું ચિંતન કરતો હોઉં ત્યારે બધા પ્રાણ શાંત થઈ જાય અને બરોબર ચિંતન કરતો હોય છે. કેમ કરવું? કોઈ મને સમજાવવું પડે એમ નથી, કારણ કે ત્યાં પ્રેમ છે. અને ખરેખર જે એની બહુ સ્પષ્ટ છે, અહીંયા ઘણીવાર નથી કહેવામાં આવતું, મુનિર મોક્ષ પરાયણ કહે છે ભગવાન. પરાયણતા હોવી જોઈએ, અર્થાત જેની મનને પરાયણતા છે એની અંદર મન કેન્દ્રિત થાય. છતાંય પણ એવી પરાયણતા તરત કેળવવી સરળ ન હોવાને કારણે આ બધી યુક્તિઓની પણ, આ બધી શું છે? યુક્તિ અર્થાત મનને પણ ધીમે ધીમે કાબુમાં લાવવા માટેના થોડા પ્રયત્નો પણ છે, કે હવે ક્યારે પ્રેમ ઉત્પન્ન થશે એ સ્થિતિ આવશે ત્યાં સુધીમાં પણ થોડો બીજો પણ અભ્યાસ અર્થાત એક પ્રેક્ટિસની પણ આવશ્યકતા છે. ભગવાન કહે છે 6ઠા અધ્યાયમાં, અભ્યાસ એનું તો કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. એમાં વૈરાગ્ય અગત્યની વસ્તુ છે. વૈરાગ્ય અર્થાત અન્ય વસ્તે રાગનો અભાવ, અને આની પ્રત્યે રાગ, જેનું ધ્યાન કરવાનું છે એની પ્રત્યે રાગ. એટલે જયારે વેદાંતમાં વૈરાગ્યની વાત કરી છે ત્યારે એ મોક્ષ કે આત્મા માટે રાગની વાત થતી હોય છે. પણ એ જાણે છે કે બીજે બધી રાગ જયારે મુક્ત થઈ જશે એટલે આપોઆપ જ એ રાગ જે છે પોતાનું યોગ્ય સ્વરૂપ પ્રાપ્ત કરશે. અને તેથી દરેકને રાગ મુક્તિ માટે છે. અને તેથી જ્યાં બીજે મુક્તિ દેખાતી હોય ત્યાં સુધી ત્યાં રાગ થતો હોય એ નથી, એવું જેમ ખબર પડે તેમ આપોઆપ જ એ જે જગ્યાએ મુક્તિ છે તે વસ્તુ માટેના પ્રેમમાં પરિણમે. તેને માટે વિવેકની આવશ્યકતા છે. એટલે એ બધી વસ્તુઓ તો અપેક્ષા છે જ. એમ ના માનવું કે માત્ર આમ પ્રાણાયામ કરો અને ચક્ષુ આમથી આમ મૂક્યા એટલે ધ્યાન થઈ ગયું. એની પાછળ વિવેક આજે અત્યાર સુધી આવી ગયો તો છે જ. 5 અધ્યાયમાં ભગવાને જે કહ્યું એ બધા પછી આ 6ઠ્ઠો અધ્યાય, તો પહેલો જ અધ્યાય ગયો હોત. અને તેથી એ અગત્યની વસ્તુ છે. એ હોય ના ન હોય તો એ ચાલે, કારણ કે ખરેખર તો એટલી આપણા વૈરાગ્ય અને એટલી સ્પષ્ટતા હોય તો આ બધા બહુ જ મહા આડંબર વગર પણ ધ્યાન થઈ શકતું હોય છે. પણ છતાં આ બધી વસ્તુ અત્યંત મદદરૂપ છે, એમાં પણ કોઈ શંકા નથી. અને માટે આનો અભ્યાસ, વૈરાગ્ય અને અભ્યાસ માટેની આ પ્રક્રિયા છે. વૈરાગ્ય માટેની વાત થઈ ગઈ આગળ, વિવેકમાંથી વૈરાગ્ય જન્મે એ વાત ભગવાને કરી. હવે અભ્યાસની વાત કરે છે કે મનને અભ્યાસની પણ જરૂર છે. કારણ કહ્યું તે પ્રમાણે અનેક વસ્તુનું ધ્યાન કરતો આવ્યું છે. કોઈ પણ એક વિષય પર કેન્દ્રિત થવાની મનને ટેવ પડી નથી. એને કારણે જ્યાં અત્યાર સુધી
પોતાના સ્વભાવ પ્રમાણે જેનું જેનું ધ્યાન કરતું આવ્યું છે એ તરફ મન સ્વાભાવિક રીતે દોડી જતું હોય છે. અંતેથી હવે આપણને ખબર છે કે મારે ધ્યાન કરવું નથી, પણ મનને હજી ખબર નથી પડી. એક વચ્ચે અંગ્રેજીમાં કહેવાય ફેઝ ડિફરન્સ, એન્જિનિયરિંગમાં કહેવાય ફેઝ ડિફરન્સ, એટલે આ બુદ્ધિ અને મન વચ્ચે એક ફેઝ ડિફરન્સ. બુદ્ધિ સમજતી જાય ખરી, બુદ્ધિની સમજ મનમાં ધીમે ધીમે આવતી જાય, પણ એમાં સમય લાગે. અને એકવાર સમજ આવ્યા પછી બદલવી સમજ પછી મુશ્કેલ થાય. જેમ ગાડીને ચાલુ કરવામાં મુશ્કેલી પડે, બધી એક્સિલેટર દબાવવાના જેમ તેમ કરીને પછી ચાલુ કરો ને પછી એકવાર વેગમાં લાવ્યા પછી તમે વિચાર કરો મારે દિશા બદલવી છે, તો ગાડી તરત દિશા ના બદલાય, કારણ કે એનું એક પેલું મોમેન્ટમ છે, અર્થાત એક પ્રકારના વેગપૂર્વક ધસી જતી હોવાને કારણે એની દિશા બીજમ સરળ ન હોય. તેમ મન પણ અત્યારે અમુક દિશાની અંદર ધ્યાન કરવા ટેવાયેલું છે. એટલે એવું નથી કે મન ધ્યાન કરતું નથી, મન અમુક પ્રકારનું ધ્યાન કરવા ટેવાયેલું છે. આમ ટેવ પડી ગઈ હોવાને કારણે ટેવ બદલવા માટે અભ્યાસની જરૂર છે. પહેલા વૈરાગ્યની જરૂર, અર્થાત જે દિશામાં જઈ રહ્યો છું એ દિશા ખોટી છે એ સમજવાની વખતે મન વિચાર કરતું હોય ત્યારે આપણે આ જે સમજ છે એ સમજને આપણે તરત મનમાં લાવીએ અને તો મનને કેળવીએ તો એને અભ્યાસ કહેવામાં આવે છે. વૈરાગ્ય અને અભ્યાસ. જેમ જુઠ્ઠું બોલવાની ટેવ પડી ગઈ હોય કે કશું પણ ટેવ પડી ગઈ હોય, કઈ ખોટી જેને પછી ખોટી છે એવી ટેવ પડી ગઈ હોય, ખોટેવ પડી ગઈ હોય, હવે બધું છૂટવું તો વારંવાર મન માંગણી કર્યા કરે. ધારો કે ચા પીવાની ટેવ પડી, કશી ટેવ પડી ગયો તો તરત પેલી મન માંગણી કરે અને હવે મને ખબર પડે કે નથી પીવી, અને તો આપણે એને મનને વળી પાછી નહીં પીવાની સમજાવવો પડે, કેમ નહીં પીવાની, કેમ નહીં કરવાનું. આમ એને સમજાવવાનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે. અંતેથી મનમાં બે પ્રકારની મુશ્કેલીઓ છે. એક મુશ્કેલી સમજની મુશ્કેલી છે અને બીજી મુશ્કેલી જે છે એ ટેવની મુશ્કેલી છે. એ જે પ્રકારની સમજ આપણા મનમાં હોય એ પ્રકારની ટેવ આપણે પડતી હોય છે. અર્થાત એ સમજ જયારે આપણામાં સ્વાભાવિક બની જાય ત્યારે આપણી ટેવ બની જાય. અને આ રીતે જીવન વિશેના આપણા જે કઈ ખ્યાલો છે, આપણી સમજ છે, એ સમજને કારણે મનને એ રીતે વિચારવાની ટેવ પડી ગઈ છે, કારણ કે એ સમજને અંગીકાર કરીને મન એ રીતે વિચારવા આવ્યું છે. હવે જયારે આપણી સમજ બદલાય ત્યારે મનની પેલી ટેવ છે એ તરત છૂટી નથી જતી. અંતેથી મનને એની ટેવમાંથી છોડાવવા માટે અભ્યાસની જરૂર છે. અર્થાત વારંવાર મનને આની આ સમજથી આપણે વાકેફ કરવું પડે કે નહીં, હવે એ નથી, આ છે. અંતેથી ટેવમાંથી છોડાવવા માટે અભ્યાસ, અવિવેકમાંથી છોડાવવા માટે વિવેક અને ટેવમાંથી છોડાવવા માટે અભ્યાસ. વૈરાગ્ય અને અભ્યાસ. વૈરાગ્યનો અર્થ વિવેક કરવાનો, પણ ભગવાન કહે વિવેકનો અભ્યાસ કરવાની આવશ્યકતા છે. એકવાર વિવેક કર્યો અને મનમાં બરોબર સમાધાન થઈ ગયું, એ નથી ચાલતું, ફરીવાર પાછું મન એની જ વસ્તુ ઉભી કરે અને વળી પાછું સમાધાન કરવું પડે, વળી પાછું ઉભું કરે, વળી પાછું સમાધાન ઉભું કરવું. આમ સમાધાન કરવા માટેનો અભ્યાસ વારંવાર જયારે થાય ત્યારે ધીમે 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 હવે જે નવી સમજ પડી છે તે એ વસ્તુ મનમાં સ્થાપિત થાય અને મન એ પ્રકારે કરતું થાય. ત્યાં સુધી આ પ્રેક્ટિસ કે અભ્યાસ કરવો પડે અને પછી મન એ પ્રમાણે કરતું થાય, પછી કોઈ પ્રકારના અભ્યાસની આવશ્યકતા નથી. અંતેથી આ મન જે વિષયોનું ચિંતન કરવા ટેવાયેલું છે એ મનને વિષયોના ચિંતનમાંથી મુક્ત કરીને આત્માના માટે હવે એને જ્ઞાન થયું છે, આત્માનું મૂલ્ય પણ છે, અને છતાંય વિષયોનું ચિંતન કરવાની જે ટેવ પડી ગઈ છે એ ટેવમાંથી મુક્ત કરીને મનને આત્માના ચિંતનમાં સ્થાપિત કરવું જોઈએ. એ માટે અભ્યાસની આવશ્યકતા છે. ધ્યાન યોગનો અર્થ અહીં અભ્યાસ યોગ. અને ધ્યાનનો કયો વિષય છે? ધ્યાનનો વિષય આત્મા હોય તો એને આપણે નિધિધ્યાસન કહેતા હોઈએ છીએ. ધ્યાનનો વિષય કોઈ બીજા દેવતા વગેરે હોય તો આપણે ઉપાસના કહેતા હોઈએ છીએ. અર્થાત ધ્યાનનો વિષય આ ધ્યાન કરનાર ધ્યાતાથી અન્ય હોય તો એ પ્રક્રિયાને ઉપાસના કહેવામાં આવે છે, અને ધ્યાનનો વિષય ધ્યાતા પોતે જ જયારે હોય ત્યારે પ્રક્રિયાને નિધિધ્યાસન કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાના સંદર્ભની અંદર આ ધ્યાન યોગનો અર્થ નિધિધ્યાસન એવો કરવો જોઈએ, કારણ કે ભગવાને આ 5 અધ્યાયમાં આત્માના સ્વરૂપનું નિરૂપણ કર્યું. અને તેથી હવે જે ધ્યાન કરવાનું છે એ પણ આત્માનું ધ્યાન કરવાનું હોવાને કારણે અહીં જે વાત થઈ રહી છે એને નિધિધ્યાસન કહી શકાય. પરંતુ ભગવાન આ જે સૂચનાઓ આપે છે એને કોઈ પણ ધ્યાનમાં પણ ધ્યાનની બીજી પ્રક્રિયા અર્થાત કોઈ ઈષ્ટ દેવતાનું ધ્યાન કે ઉપાસનાની પ્રક્રિયામાં પણ આ વસ્તુ જરૂર ઉપયોગી છે. એટલે બંને રીતે આ અધ્યાયને આપણે સમજી શકીએ.
स्पर्शान् कृत्वा बहिर्बाह्यान् चक्षुश्च एव अंतरे भ्रुवः। तो બાહ્યાન સ્પર્શાન બહિ કૃત્વા, આ સ્પર્શ અર્થાત વિષયો જે બાહ્ય છે એને બહાર રાખીને ગઈ વખતે આપણે ચર્ચા કરી કે શ્રોત્રાદિ દ્વારેણ અંતર્બુદ્ધો પ્રવેશિતા શબ્દાદયો વિષયા તાન અચિંતયત બાહ્યા બહિરેવ કૃતા ભવંતી। તો વિષયોનું આપણે ચિંતન કરીએ ત્યારે બહારના વિષયો અંદર આવતા હોય છે, વિષયોનું ચિંતન ન કરીએ તો વિષયો જ્યાં છે ત્યાં જ રહેતા હોય છે। અર્થાત બહાર રહેલા વિષયોને પણ ચિંતન દ્વારા આપણે અંદર એને પ્રવેશ કરતા હોઈએ છીએ, અને એવું ચિંતન ન કરીએ તો એ વિષય બહાર, અર્થાત સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, બહારના વિષયોને બહાર જ રાખવા, એનો અર્થ એ કે બહારના વિષયોના ચિંતનમાંથી મનને મુક્ત કરવો હોય। એની માટે વૈરાગ્ય જોઈએ, નહીં તો મુક્ત ન થાય। વૈરાગ્ય છે પરંતુ મન બહારના વિષયોનું ચિંતન કરી રહ્યું છે માત્ર પેલી ટેવના કારણે। અંતેથી યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્ય તત આત્મન્યો વશમ નયેત। જે કોઈ કારણથી ચંચળ અને અસ્થિર મન વળી પાછા પોતાના ધ્યાન વિષયમાંથી બીજા વિષયમાં ચાલી જાય ત્યાંથી એને મુક્ત કરવું। કેમ મુક્ત કરવું? સમજાવટથી, કે મનને દર્શન કરાવીને કે હે મન, તું જેનું ચિંતન કરી રહ્યું છું એ તો અનર્થ કરનારું છે, અથવા એ તું જે ઈચ્છે છે એ નથી, એમ કરીને મન પેલી ભૂલથી ચિંતન કરતું હોય ટેવ પ્રમાણે, એને વળી પાછી આપણે ઘણી વાર ચાલતા ચાલતા જતા હોય ટેવ પ્રમાણે આપણે વળાંક લઈ લેતા હોઈએ છીએ, પછી ખ્યાલ આવે કે નહીં મારે ત્યાં જ જવાનું, ત્યાં જવાનું છે, એકદમ આપણે જાગી જઈએ પછી આ બધું જવા જઈએ। એમ મન ટેવ પ્રમાણે પેલું ચિંતન કરતું હોય એમાં એને જગાડવાની, અર્થાત એને વળી વિવેક દ્વારા જાગૃત કરવાની જરૂર છે કે નહીં એ નહીં, આ ચિંતન કરવાનું છે। મન જાણે છે, મનને પણ મૂલ્ય છે, અને છતાં માત્ર ટેવને, જો મનને મૂલ્ય ન હોય તો ગમે તેટલું સમજાવતો હોય ના ચાલે। ધારો કે મનને વિષયોનું ચિંતન કરવાનું મૂલ્ય ન હોય તો તમે ગમે તેટલું સમજાવો તો એ તો કર્યા કરશે, પણ મનને વિષયોનું ચિંતનનું મૂલ્ય નથી, એને આત્મચિંતનનું મૂલ્ય છે, એ તો આપણે સ્વીકારેલું છે। એવું હોવાને કારણે મનને આપણે આત્માનું મહત્વ સમજાવીએ, આત્માનું દર્શન સ્વરૂપ સમજાવીએ તો વળી પાછા વિષયમાંથી એ મુક્ત થાય। આ રીતે અભ્યાસની પ્રક્રિયા, આ બધા વિષયોનો વિસ્તાર, વિચારોનો વિસ્તાર ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં કરે છે। ચક્ષુષૈવાંતરે ભ્રુવો, ભગવાન આ વિચારનો પણ વિસ્તાર કરશે કે સમમ કાશયો ગ્રીવમ ધારયન અચલમ સ્થિર સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ દિશશ્ચાનવલોકયન, કે આપણે કાયા અને આપણી ગ્રીવ અને મસ્તક આ બધાને એક રેખામાં રાખીને, અને પછી આપણી આંખો છે ને તો નાસાગ્રમ, નાકનો અગ્રભાગ છે ત્યાં આગળ, હવે નાકનો અગ્રભાગ કોઈ નહીં કહે છે, નાકની ટીપ, કોઈ નાકનો અગ્રભાગ અહીં પણ કહેતું હોય છે, નાસા એટલે સંપ્રેક્ષ નાસિકાગ્રમ સ્વમ, નાસિકાના અગ્રભાગનું પ્રેક્ષણ કરીને, અર્થાત ત્યાં ધ્યાન કેન્દ્રિત કરીને। અહીં ભગવાન કહે છે કે બે ભ્રુવોની મધ્યનો ભાગ છે ત્યાં આગળ, ત્યાં 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે કે નાસિકાનો અગ્રભાગ છે ત્યાં ધ્યાન કેન્દ્રિત કરવું। ટૂંકમાં ભગવાન એમ કહે છે કે આ એક પગથિયું છે કે આપણી આંખો જે છે એનું ક્યાંક ધ્યાન આપણે કેન્દ્રિત કરવું જોઈએ, જેથી આપણું મન પણ ધીમે ધીમે શાંત બને। બીજું, પ્રાણ અને અપાનની ગતિ જો નિયમિત ન હોય તો પણ આપણા મનના વિચારનો વિક્ષેપ પડતો હોવાને કારણે એટલે આખી પ્રાણાયામની પ્રક્રિયા યોગશાસ્ત્રમાં છે, જેથી આ પ્રાણની ગતિ વિક્ષેપરૂપ ન બને। આસનની પ્રક્રિયા એટલા માટે છે કે આ શરીર વિક્ષેપરૂપ ન બને। શરીરની અંદર ક્યાંય પણ શરીર સ્થિર ન હોય, શરીર હલનચલન કરતું હોય તો પણ વિક્ષેપ થાય, અને માટે શરીરને સ્થિર કરવાનો અભ્યાસ। એક જ આસનમાં શરીર ન બેસી શકતું હોય અને તો પણ મન આપણું વળી પાછું પગ આમથી આમ બદલવા પડે તો મન વળી પાછું વિક્ષેપ થઈ જાય, અને માટે એક જ આસનમાં બેસવાનો અભ્યાસ। આમ સ્થિરમ સુખમ આસનમ, આસન કોને કહેવાય? જે આપણે સ્થિરતાથી બેસી શકીએ અને સુખેથી એટલે કોઈ દુઃખ વગર બેસી શકીએ, એટલા જ માટે કે જેથી આપણું શરીર જે છે એ આપણા ધ્યાનમાં કોઈ અવરોધ ના બને, એટલા જ માટે। આ પ્રાણ અપાન પણ જો બરોબર નિયંત્રિત ન હોય કે સમાન ન હોય તો એ પણ અવરોધ બની શકે। મારે કહે છે પ્રાણાપાનો સમોકૃત્વા નાસાભ્યંતર ચારણો। પછી આગળ 28મા શ્લોકમાં કહે છે
105 पाना पर यतेन्द्रियमनो बुद्धिः मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः। यतेन्द्रिय मनोबुद्धि जनी इंद्रिय मन અને બુદ્ધિ યતેન્દ્રિય અર્થાત જેના નિયમમાં છે, યત અર્થાત જેણે પોતાના ઇન્દ્રિય મન અને બુદ્ધિ બધાને કાબુમાં કર્યા છે, પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. મુનિ અર્થાત જે મનશીલ છે, મોક્ષપરાયણ જેનું મન મોક્ષને જ પરાયણ છે, મોક્ષ એક પરમ અયનમ કે પરમ ધ્યેય જેનું છે, એટલે રાગ બતાવ્યો. વિષયો કે અન્યત્ર વૈરાગ્ય હોય ત્યારે ક્યાં રાગ હોવો જોઈએ? મોક્ષપરાયણ. કશી જગ્યાએ રાગ ના હોય તો પણ મન પાછું ન કેન્દ્રિત થાય. મનને ક્યાંય પણ કેન્દ્રિત થવા મળે, ક્યાંક તો પ્રેમ જોઈએ જ. મોક્ષપરાયણ. વિગતેચ્છા ભય ક્રોધ. વળી બહારના વિષયોનો જે વિક્ષેપ છે એનાથી આપણે મુક્ત થયા, પ્રાણાપાનની ગતિનો વિક્ષેપ છે એમાંથી પણ મુક્ત થયા, પણ આંતરિક વિક્ષેપો હોય એનાથી મુક્ત થવાની પણ આવશ્યકતા છે. આ ઈચ્છા ભય ક્રોધ આ બધા છે એ આંતરિક વિક્ષેપો છે અને એ પણ મનને ખૂબ વિક્ષિપ્ત કરે. કોઈ ઈચ્છા હોય તો પણ વિક્ષિપ્ત થાય, ભય હોય તો પણ વિક્ષિપ્ત થાય, ક્રોધ હોય તો પણ વિક્ષિપ્ત થાય. વિગત ઈચ્છા ભય ક્રોધ યસ સદા અહો જે છે મુક્ત એવ સહ. અહો યોગી જે છે એ ખરેખર મુક્ત જ છે. જે મુક્ત હોય તે આવો હોય શકે કે આવો છે એ મુક્ત છે. તો આ પ્રકારનો અભ્યાસ જેને કર્યો છે એ મુક્ત થવા માટે યોગ્ય છે એમ કહીને ભગવાન એની સ્તુતિ કરે છે એમ કહી શકાય. આનંદગીરી કહે છે અહીંયા વિષય પ્રાવણ્યમ પરિત્યજ્ય. પહેલું પક્ષ ભગવાને કહ્યું કે વિષયની અંદર જે પ્રેમ છે કે વિષયમાં જે વિચરણ કરવાનું મનનું છે એમાંથી મુક્ત કરીને ચક્ષુરપી ભ્રોર મધ્યે વિક્ષેપ પરિહારાર્થમ કૃત્વા. આપણા ચક્ષુને બે ભ્રમરની મધ્યે કેન્દ્રિત કરી જેથી વિક્ષેપમાંથી મન મુક્ત થાય. પ્રાણાપાનવ છે ન્યૂનાધિક વર્જિતો કૃત્વા. અને આપણા પ્રાણ અને અપાનને પણ શાંત બન્યા હોય. આમ કરીને આપણા બધા જ ઇન્દ્રિયો બધી વસ્તુઓ આપણા નિયમનમાં આવી ગઈ. પછી શું કરવાનું ભગવાન આ શ્લોકમાં એ કહે છે યતેન્દ્રિય મનોબુદ્ધિ. શંકરાચાર્યજી કહે સમજાવે છે યતેન્દ્રિય મનોબુદ્ધિ યતાની સંયતાની ઇન્દ્રિયાણી મનોબુદ્ધિશ્ચ यस्य सह यतेन्द्रिय मनोबुद्धि मननात् मुनिः संन्यासी मोक्षपरायणः एवं देह संस्थानः मोक्षपरायणः मोक्ष एव परमयनम् परागतिः यस्य सोऽयं मोक्षपरायणो मुनिर्भवेत्. યતેન્દ્રિય મનોબુદ્ધિ યતાની એટલે કે સંયતાની જેને સંયમ છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિશ્ચેષ્ય સહ યતેન્દ્રિય મનોબુદ્ધિ અર્થાત જેના ઇન્દ્રિય મન અને બુદ્ધિ બધા પર સંયમ છે. આવું તો કહી દીધું સરળતાથી, પણ એના માટેનું આગળ ખૂબ બધી ચર્ચા કરવામાં આવી. કારણ કે યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. આમ ઇન્દ્રિય મન અને બુદ્ધિ ત્યારે જ આપણા કાબુમાં હોય જયારે આપણા અનુકૂળ બન્યા હોય, અને ત્યારે જ અનુકૂળ બન્યા હોય જયારે એમાંથી રાગ દ્વેષ મહદંશ દૂર થયા હોય, અને ત્યારે જ થયું હોય જયારે આપણા જીવનની અંદર આવી યોગ ભાવના અર્થાત ઈશ્વરાર્પણ બુદ્ધિ કે પ્રસાદ બુદ્ધિ હોય તો જ આ વસ્તુ થઈ શકે. એટલે આ બધું છે એમ માનીને કહેવામાં આવે છે યતેન્દ્રિય મનોબુદ્ધિ. જેને ઇન્દ્રિય મન અને બુદ્ધિ એ એના પર જેને સંયમ પ્રાપ્ત કર્યો છે. પછી મુનિ સ્યાત એમ કહે છે મુનિર્ભવેત.
એટલે મુનિ છે ને પાછળ આવે છે, યતેન્દ્રિય મનોબુદ્ધિ, પછી મોક્ષ પરાયણ. એવમ દેહ સંસ્થાન મોક્ષ પરાયણ છે. તો માણસ દેહની અંદર અને છતાં ઈચ્છે છે મોક્ષ. વિચાર કરો, આ કોણ છે ધ્યાન કરનાર? દેહ સંસ્થાન છે, તો દેહની અંદર જ. મોક્ષ નો અર્થ એમ નહીં સમજ, મોક્ષ નો અર્થ એમ કે આ દેહમાંથી જતા રહેવું, મોક્ષ એવો પણ અર્થ કરવામાં આવે છે. મોક્ષ અર્થાત છૂટવાનું, એટલે કે આ દેહ છોડીને જતા રહેવું એવું નથી. દેહ સંસ્થાન, આમ દેહમાં રહ્યો હોવા છતાં પણ એ મોક્ષ ઈચ્છે છે. અર્થાત આ દેહમાંથી મુક્ત થવાનો બી મોક્ષ ઈચ્છતો નથી. મોક્ષની કયા પ્રકારની સમજ છે પણ અગત્યનું છે ને, કે ભાઈ આમાંથી છૂટીએ એટલે મોક્ષ પામીએ, એક પ્રકારનો મોક્ષ છે. પણ દેહમાં રહ્યા છતાં પણ એ મોક્ષ ઈચ્છે છે. અર્થાત જીવનને એવા મુક્તિ ઈચ્છતા, જીવન જીવતો હોવા છતાં પણ જે એ પ્રકારની જેનામાં વિવેક છે કે મોક્ષ એ મનની સ્થિતિ છે, નહીં કે દેહની સ્થિતિ. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો હો. અને તેથી જે મનુષ્ય મુક્તિ પર છે એટલે મોક્ષ પરાયણ. મોક્ષ એવ પરમયનમ, પરાયણ નો અર્થ થાય છે ગતિ. અહીંયા આગળ તો પરાયણ, પર અને અયન શબ્દ બનીને પરાયણ શબ્દ બન્યો. જેમ નર અને અયન શબ્દ બનીને નારાયણ શબ્દ થાય, નાર અને અયન, તે રીતે પર અને અયન બે ભેગા થાય એટલે પરાયણ. એ નાનો થઈ ગયો. તો પર એટલે ઉત્કૃષ્ટ, સૌથી શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ. અયન એટલે ગતિ. અંતેથી ગતિ અર્થાત ધ્યેય. આ મોક્ષ એ જ જેનું પરમ ધ્યેય છે, જેને જીવનમાં બીજા કોઈ પ્રકારનું ધ્યેય નથી. અથવા તો આ ધ્યાન કરતી વખતે આત્માનું ધ્યાન ક્યારે થઈ શકે? જયારે એક જ ધ્યેય હોય અને તે છે મોક્ષ. અથવા તો તેનું ધ્યાન થઈ શકે જે આપણું પરમ ધ્યેય હોય, તે જેને આપણે જીવનનું ધ્યેય માનતા હોઈએ એનું આપણે ધ્યાન કરી શકીએ. તો ભગવાનનું ધ્યાન પણ ત્યારે થાય ખરેખર જયારે, કોઈ પણ દેવતાનું ધ્યાન પણ ત્યારે થાય જયારે એ આપણું પરમ ધ્યેય હોય ત્યારે જ. ધ્યેય એટલે ધ્યાનનો વિષય. ધ્યેય એટલે આપણી જીવનનું ગંતવ્ય સ્થાન એમ પણ કહી શકાય. ધ્યેય અને ધ્યેય એટલે ધ્યાનનો વિષય. એ ધ્યાનનો વિષય ક્યારે બની શકે? જયારે આપણા જીવનનું પરમ ગંતવ્ય સ્થાન હોય ત્યારે. અર્થાત એને માટે આપણું મૂલ્ય હોય તો એમને ધ્યાન કેવી થાય? અર્થાત જે વસ્તુ આપણા માટે સૌથી વધારે મૂલ્યવાન છે નામ ધ્યેય. તો આ જે ધ્યાતા છે એના માટે સૌથી મૂલ્યવાન વસ્તુ કઈ છે? મોક્ષ. મોક્ષ પરાયણ. આ મોક્ષ એ જેનું પરમ અયન અર્થાત પરમ ધ્યેય છે, એટલે સૌથી મૂલ્યવાન વસ્તુ છે. અને નરી મૂલ્યવાન વસ્તુ છે એમ કહીએ તો, પણ નહીતર સૌથી મૂલ્યવાન વસ્તુ છે. સ્વયં મોક્ષ પરાયણ મુનિ ભવે. આવો જે છે એ મુનિ બને છે. મુનિ એટલે મનનશીલ. મનન કરવું એ જેનો સ્વભાવ છે નામ મુનિ. એટલે શંકરાચાર્ય કે સંન્યાસી હોય પાછો, કે સંન્યાસમાં પ્રકરણ છે. એટલે મુનિ નો અર્થ પણ શું કરવાનો? સંન્યાસી. સંન્યાસી અર્થાત જે એના મનમાં બધી વસ્તુ રાગ દ્વેષ વગેરેથી મુક્ત છે, સંન્યાસી. અથવા તો અજ્ઞાનથી પણ મુક્ત છે. મુનિ ભવે. તો જો કેટલી વસ્તુઓ કહી. આ વિક્ષેપો પહેલા ઇન્દ્રિયના વિક્ષેપો, પછી પ્રાણ, એના પહેલા પણ શરીરના વિક્ષેપ. ભગવાન વાત કરતા નથી, પણ પહેલા દેહનો વિક્ષેપ હોય તો આસન, પછી ઇન્દ્રિયોનો વિક્ષેપ હોય તો વિષયનું દોષ દર્શન રૂપી ચિંતન, પ્રાણનો જે વિક્ષેપ હોય એના માટે પણ થોડો પ્રાણાયામ, અને પછી મનનો જે વિક્ષેપ હોય, મન વળી પાછા પોતાના પ્રિય વિષયો પ્રત્યે દોડી જતું હોય તો કે મોક્ષ પરાયણ. મોક્ષ એ જ જેની પરમ ગંતવ્ય છે, કે પરમ મૂલ્યવાન, કે પરમ ધ્યેય છે. અને હવે આંતરિક આવું બધું કર્યા પછી પણ વળી પછી જેમ બહારની મનની ટેવ છે, પણ આંતરિક પણ ટેવો છે. જેમ વિષયો પાછળ દોડવાની મનની એક ટેવ પડી ગઈ છે, તેમ અમુક રીતે વિચારોની મનને ટેવ પડી ગઈ. આપણા હવે એને સ્વીકારતા નથી. અર્થાત આપણા મૂલ્યો બદલાઈ ગયા અને છતાંય મનને અમુક રીતે વિચાર કરવાની ટેવ પડી જ ગયેલી છે. એને કારણે આંતરિક પણ વિક્ષેપો જ આવે છે. ભગવાન એની વાત ઈચ્છા, ભય અને ક્રોધ એની વાત કરે છે. વિગતે ઈચ્છા ભય ક્રોધ ઈચ્છા ચ ભયમ ચ ક્રોધશ્ચ ઈચ્છા ભય ક્રોધાઃ
ते विगताः यस्मात् सः विगतेच्छा भयक्रोधः इच्छा च भयं च क्रोधश्च इच्छा भय क्रोधः ते विगताः यस्मात् सः विगतेच्छा भय क्रोध। अर्थात ઈચ્છા ભય અને ક્રોધ જેમાંથી જતા રહ્યા છે એ મનુષ્યનું નામ છે વિગતેચ્છા ભય ક્રોધ. આમ જો ભગવાન સ્વામીજી બહુ સુંદર રીતે હંમેશા કહેતા હોય છે કે ભગવાન ગીતામાં ધ્યાન યોગની જે વાત કરે છે એમાં ધ્યાન કરતા પણ ધ્યાતાની જ વધારે વાત કરતા હોય છે. આપણે જયારે ધ્યાન યોગની વાત કરીએ ત્યારે ધ્યાનની પ્રક્રિયાઓની વાત કરીએ, કેમ બેસવું કેમ કરવું એ બધાની વાત વધારે કરતા હોઈએ છીએ. પણ ભગવાન એ બધા પ્રોસિજર કરતા પણ જે ધ્યાન કરનાર છે એની વધારે વાત કરતા હોય છે. એટલે મેડિટેશન કોણ? મેડિટેટર, ધ્યાતાનું ધ્યાન. તો ધ્યાતાને પણ અમુક યોગ્યતા હોવી જોઈએ, એની પણ અમુક તૈયારી પૂર્વ તૈયારી ન હોય તો ધ્યાન શક્ય બનતું નથી. એટલે જ યોગ શાસ્ત્રની અંદર પણ પેલા આજે ધ્યાન કરવા ઈચ્છે છે એને કેમ પૂર્વ તૈયારી કરવી છે એની ખૂબ વાત કરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, આ બધું તૈયારી કોની છે? આ બધી તૈયારી જે ધ્યાન કરનાર છે એની. અરે ધારણા, ચિત્તની એકાગ્રતા એ તો પછી આવી, એની પહેલા આ બધી તૈયારીઓ છે. અને તેવી રીતે જે ધ્યાતા છે એનું ક્વોલિફિકેશન કે યોગ્યતાની ભગવાન વાત કરે છે. વિગત ઈચ્છા ભય ક્રોધ, ઈચ્છા ભય અને ક્રોધમાંથી જે મુક્ત થઈ ગયો છે, જેની પણ આગળ વાત કરવામાં આવી. વિવેકથી જ આમાંથી મુક્ત થવાય. અવિવેકમાંથી જન્મેલી આ વસ્તુ હોવાને કારણે ઈચ્છા જે જન્મે છે પણ અવિવેકમાંથી જન્મે છે. અત્યાર સુધી હતો, હવે મોક્ષ પરાયણ, હવે મોક્ષ માટેની ઈચ્છા જાગૃતિ માટે બીજી કઈ ઈચ્છા ન હોય. ઈચ્છાનો અર્થ અહીં થાય છે મોક્ષ સિવાયની ઈચ્છા. ભગવાને જયારે કહ્યું મોક્ષ પરાયણ અર્થાત મોક્ષ એકમાત્ર જેની ઈચ્છા છે, પરંતુ બીજી બધી ઈચ્છાઓ વળી પાછી પોતાનું જયારે ડોક્યું કરે ત્યારે વળી પાછી એ ઈચ્છાઓથી મનને નિવૃત્ત કરવાની આવશ્યકતા છે વિવેકપૂર્વક. ઈચ્છા જેના માટે છે એ ઈચ્છાનો વિષય મારે જો ભિન્ન હોય તો ક્યાંય મારી ઈચ્છા પૂરી થવાની નથી એમ કરીને મન જયારે સમજે કે એ ઈચ્છાનો એક જ માત્ર વિષય હોઈ શકે અને તે મોક્ષ કે આત્મા, તો એ રીતે વિવેકથી અન્ય ઈચ્છાઓથી મુક્ત થાય. ઈચ્છામાંથી ભય અને ક્રોધ જન્મતા હોય છે. ક્રોધ પણ ત્યારે જન્મે જયારે આપણી ઈચ્છા પૂરી ન થાય, અને ભય પણ ત્યારે જન્મે જયારે આપણી ઈચ્છા પૂરી ન થવાની સંભાવના હોય. આમ ભય અને ક્રોધ પણ ઈચ્છામાંથી કે આસક્તિમાંથી જન્મતા હોય છે. અંતેથી ઈચ્છા, ભય અને ક્રોધ, ક્યાંક આસક્તિ હોય તો ભય જન્મે, અને ક્યાંક વળી પાછી આપણી અપેક્ષા કે ઈચ્છા કે આગ્રહ હોય તેથી ક્રોધ જન્મે. અંતેથી મૂળ જે છે આ વસ્તુઓના કારણો દૂર કરવાની આવશ્યકતા છે. આ ઈચ્છા, ભય અને ક્રોધ બધું જ અવિવેકમાંથી જ જન્મતું હોવાને કારણે વિવેકપૂર્વક એને દૂર કરવાનું. આવો જે છે ભગવાન કહે છે કે એ તો મુક્ત જ છે, એની વાત કરે છે આગળ. ય એવં વર્તતે સદા સંન્યાસી મુક્ત એવ સહ ન તસ્ય મોક્ષઃ અન્યઃ કર્તવ્યોસ્તિ. એવં વર્તતે, જે આ પ્રકારે વર્તે છે અર્થાત જેની આ પ્રકારની સ્થિતિ છે. સદા યહ સંન્યાસી, સદા સંન્યાસી મુક્ત એવ સહ, એ મનુષ્ય હંમેશા મુક્ત જ છે. ન તસ્ય મોક્ષ અન્ય કર્તવ્યોસ્તિ, અર્થાત મોક્ષ માટે હવે એને બીજું કંઈ કરવાની જરૂર નથી. અર્થાત જે કરવાનું હતું તે આ છે. મોક્ષ માટે બે વસ્તુ છે, કંઈક કરવાનું છે અને કંઈક જાણવાનું છે. જે કરવાનું છે એની વાત ભગવાને આ બે શ્લોકમાં કરી, જે જાણવાનું છે એની વાત ભગવાન 29મા શ્લોકમાં કરે છે. તો મોક્ષ જરૂર, મોક્ષમાં બીજું કઈ નથી, જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું છે. પણ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કંઈક કરવાનું જે છે એની ભગવાને આમાં વાત કરે. ન તસ્ય મોક્ષ અન્ય કર્તવ્ય અસ્તિ, હવે એને માટે મોક્ષ નામની બીજી કોઈ વસ્તુ નથી જે કરવાની હોય. અર્થાત મોક્ષ માટે હવે એનું કોઈ કર્તવ્ય રહેતું નથી. જે કંઈ કરવાનું હતું એ બધું થઈ ગયું. હવે આ પ્રકારની જે મન છે એમાં કંઈક જોવાનું છે,
જ્ઞાન અર્થાત કંઈક દર્શન કરવાના છે અને આ પ્રકારની માનસિક સ્થિતિમાં જે દર્શન કરવામાં આવ્યા આત્માના એ દર્શનનું નામ જ જ્ઞાન અને એ જ મોક્ષનું સાધન છે. અંતેથી હવે કંઈક કરવાનું નથી. એ દ્રષ્ટિએ કહે છે સદા મુક્ત એવ સહ. આ તો હવે હંમેશ માટે મુક્ત જ છે, અર્થાત મુક્તિમાંથી હવે કોઈ દૂર ન હોવાને કારણે ભગવાન એને મુક્ત કહે છે. એટલે જ કહે છે કે આ પ્રકારનો જે અધિકારી છે કર્તવ્ય ભાવે જ્ઞાતવ્યમ અપી નાસ્તી. હવે આપણને એમ કેવું કઈ કરવાનું નથી એટલે કઈ જ્ઞાતવ્ય કઈ જાણવાનું પણ નથી, તો કે નહીં જાણવાનું છે, આટલું કરવાનું છે, હવે જે છે જાણવાનું છે. ભગવાન 29મા શ્લોકમાં એની વાત કરે છે. એવં સમાહિત ચિત્તેન કિમ વિજ્ઞેયમ ઇત્યુચ્યતે. એવં સમાહિત ચિત્તેન, આ પ્રકારે જેનું ચિત્ત સમાહિત થયું છે અર્થાત જેનું ચિત્ત એકાગ્ર બન્યું છે. કિમ વિજ્ઞેયમ, એના વડે હવે શું જાણવાનું છે? ઇતિ જેવો પ્રશ્ન હોય તો, એટલે કે એવું જાણવાનું છે કે નહીં, તો કેમ વિજ્ઞેયમ અસ્તિ, હવે એને કઈ જાણવાનું છે તો કે હા, એને મળે. સમાહિત ચિત્તેન કિમ વિજ્ઞેયમ અસ્તિ, હવે શું જાણવાનું છે તો કે ભગવાન 29મા શ્લોકમાં એ જ્ઞેય વિષયની વાત કરે છે. ધ્યાન છે ને મળે છે આ જ્ઞાન માટેનું, તો ધ્યાન ની આજે આખી તૈયારી પૂર્વ તૈયારી છે ને મળે થઈ જ્ઞાન માટેની થઈ. ધ્યાનની તૈયારી માત્ર ધ્યાન માટેની હોય તો એ ઉપાસનાની તૈયારી થઈ. આ ધ્યાનની તૈયારી છે ને મળે છે તો કે જ્ઞાન માટેની. અંતેથી કેમ વિજ્ઞેયમ ઇતિ ઇચ્છતે, અને શું જાણવાનું છે એ વસ્તુ હવે કહે છે 29મા શ્લોકમાં. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિમૃચ્છતે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સર્વભૂતાનામ સુહૃદમ મામ જ્ઞાત્વા શાંતિમૃચ્છતિ. ભગવાન કહે છે મામ જ્ઞાત્વા શાંતિમૃચ્છતિ. ભગવાન અર્જુનને કહે છે હે અર્જુન, મામ જ્ઞાત્વા, મને જાણીને શાંતિમૃચ્છતિ, આ મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે. તો અર્જુન ભગવાન નથી જાણતો, સામે તો બેઠેલા છે ને, ભગવાન અર્જુનની સામે જ બેઠેલા છે, અને છતાંય અર્જુનને કહે છે કે મને જાણીને આ મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે. એનો અર્થ એ કે અર્જુન જે રીતે જાણે છે એ રીતે જાણવું પૂરતું નથી, પણ ભગવાનને કઈ રીતે જાણવાના છે ભગવાન પોતે જ કહે છે કે મામ જ્ઞાત્વા, મને જાણીને શાંતિ મૃચ્છતે, આ શાંતિ પ્રાપ્ત કરે છે. તો મને કેવી રીતે જાણીને? યજ્ઞ તપસામ ભોક્તારમ, યજ્ઞ અને તપશ્ચર્યાના ભોગતા તરીકે. હું યજ્ઞનો પણ ભોગવનાર છું, ભોગતા એટલે ભોગવનાર, હું યજ્ઞનો ભોગવનાર છું અને તપશ્ચર્યાનો ભોગવનાર છું, એ રીતે મને જાણીને. સર્વલોક મહેશ્વરમ, આ સર્વલોકનો મહાન ઈશ્વર છું, એ રીતે મને જાણીને. સર્વભૂતાનામ સુહૃદમ, પ્રાણી માત્રનું સુહૃદ છું, એ રીતે જાણીને. શાંતિ મૃચ્છતિ, આ રીતે અર્જુન મને જાણવાથી બધી અશાંતિ શાંતિ પ્રાપ્ત કરે, અર્થાત અશાંતિનું કોઈ કારણ રહેતું નથી. શાંતિ એ પણ આત્માનો સ્વભાવ છે ઓફકોર્સ, અને શાંતિ મનનો પણ સ્વભાવ છે. છતાં મન અત્યંત અશાંત છે, કારણ કે આત્માને આપણે જાણીએ છીએ, આ આત્માના જ્ઞાનમાંથી અશાંતિ જન્મે છે. આત્માના વિપરીત જ્ઞાનમાંથી અશાંતિ અને આત્માના વાસ્તવિક જ્ઞાનમાંથી શાંતિ. અત્યારે આપણે આત્માને જાણીએ તો છે જ, પણ આત્માને જે રીતે જાણીએ છીએ એ રીતે જાણવાથી શું જન્મે છે? અશાંતિ. અને ભગવાન કહે છે કે મને આ રીતે, મને એટલે આત્મ સ્વરૂપે આ રીતે જયારે જાણશે ત્યારે અશાંતિનું કોઈ પ્રકારનું કારણ નહીં રહે. હું આવો છું, તું જો મને માને છે કે જાણે છે એવું હું નથી, પરંતુ હું આવો છું અને આ રીતે મને જાણવાથી મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે.
કે છે ભાષ્યમાં ભોક્તારમ યજ્ઞાનામ તપસામ ચ કર્તૃરૂપેણ દેવતારૂપેણ ચ. ચાલો પેલા આટલું. ભોક્તારમ યજ્ઞ તપસામ આટલું સમજાવે છે. યજ્ઞાનામ તપસામ ચ યજ્ઞ તપસામ, યજ્ઞ અને તપસ. ભગવાન કહે છે કે આ બંનેનો ભોગતા, ભોગતા અર્થાત ભોગવનાર. એવું ભાગવતમાં આવે છે કથા કે બધા પેલી ઋષિ પત્નીઓ કે ભગવાનને બહુ ચાહક હતી. ભગવાન હંમેશા કઈ ને કઈ ભોગ ધરાવવાને ખવડાવવા માંગે અને પેલા બ્રાહ્મણોને બધા લોકો કઈ બહુ વિરોધ કરે. ભગવાન કે ચિંતા ના કરો, ત્યાં જે અપાય છે બધું મને જ અહીં મળે છે. ભલે ને બેઠો હું અહીંયા આગળ, પણ છતાં પેલા ઋષિ મુનિઓ જે કઈ બધું અંદર અર્પણ કરે છે એ બધું કોને પ્રાપ્ત થાય છે? મને જ. અંતેથી યજ્ઞ ભોક્ત્રે નમઃ ભગવાનનું એક નામ છે. આ યજ્ઞમાં જે કઈ છે એનું ભોગવનાર કોણ છે? ભગવાન કહે છે હું જ છું. એટલે અહીંયા કહે છે તો યજ્ઞાનામ ભોક્તા તપસામ ચ ભોક્તા, બે કર્તૃરૂપેણ દેવતા રૂપેણ છે. જયારે યજ્ઞ કરવામાં આવે ત્યારે એ યજ્ઞમાં બે પ્રકારના ભોગવનાર હોય છે. એક તો યજ્ઞ આપણે જયારે કરીએ ત્યારે અગ્નિની અંદર આપણે આહુતિ આપતા હોઈએ છીએ, કોઈ દેવતાને ઉદ્દેશને આપણે આહુતિ આપતા હોઈએ છીએ. અને તેથી આપણે યજ્ઞ કરીએ ત્યારે સીધો એ યજ્ઞને ભોગવનાર કોણ છે? પેલા દેવતા. આમ કોઈ પણ દેવતા આપણે હોય, ઇન્દ્ર હોય વગેરે કોઈ પણ દેવતાનો આપણે યાગ કરતા હોઈએ, એને ઉદ્દેશીને આહુતિ આપતા હોઈએ ત્યારે એ દેવતા જે છે એનો ભોગવનાર છે. યજ્ઞ જયારે કર્મ પૂરું થયું, એ દેવતાનો જયારે અનુગ્રહ પ્રાપ્ત થાય ત્યારે એ કર્મનું ફળ ભોગવનાર કોણ છે? યજ્ઞ કરનાર. આમ જોવા જઈએ તો યજ્ઞનું ફળ કોણ ભોગવે છે? બે જણ ભોગવે છે. જે દેવતાને ઉદ્દેશ્યને યજ્ઞ કરવાનો છે તે, અને જે યજ્ઞ કરે છે તે. પેલા દેવતાને આહુતિ પ્રાપ્ત થાય, યજ્ઞ કરનારને કર્મનું ફળ પ્રાપ્ત થાય. એટલે કે છે કર્તૃરૂપેણ દેવતા રૂપેણ છે. શંકરાચાર્ય સમજાવે છે કે ભગવાન કે છે કે આ રીતે યજ્ઞનું ભોગતા હું બે રીતે છું. કર્તૃરૂપેણ અર્થાત યજ્ઞ કરનાર, યજ્ઞનું ફળ ભોગવે છે એ પણ ભોગતા હું છું. દેવતા રૂપેણ જેને ઉદ્દેશને આહુતિ આપવામાં આવે છે એ દેવતા પણ હું છું. બંને રીતે આ યજ્ઞને ભોગવનાર કોણ છું? હું છું. અર્થાત યજ્ઞ કરનાર જે છે એનો પણ અંતર્યામી હોવાને કારણે ખરેખર ફળ ભોગ. ગઈકાલે સાંજે વાત કરતા કે ગણેશજીનું વાહન કયું છે? તો કે મૂષક. મૂષક એટલે ઉંદર. તો મૂષ ધાતુ મૂષ સ્તેય, મૂષ એટલે ચોરી કરવી, મૂષક એટલે ચોરી કરનાર. તો ભગવાન ચોરી કરનાર છે. કેમ ચોરી કરનાર છે? જે કઈ ફળ આપણે ભોગવતા હોઈએ આપણે એમ કે આપણે ભોગવીએ છીએ, આપણે ખબર પણ ના પડે એ રીતે ભોગવી લેતા હોય છે. અંતેથી ઉંદર એવો જ હોય, આપણે ખબર પણ ના પડે એ રીતે બધું ખાઈ જાય અને આપણે એમ કે બધું અકબંધ છે અંદર, ખોલો ત્યારે કઈ મળે નહીં અંદર. અંતે રીતે આપણને એમ કે આપણા બધું ફળ ભોગવી રહ્યા છે અને ખરેખર તો પેલો અંતર્યામી ભોગવી રહ્યો છે. એ દ્રષ્ટિએ પણ ભગવાન કહે છે કે જયારે આપણે માને જીવ કે આ ફળ હું ભોગવી રહ્યો છું, વાસ્તવમાં એ ફળ ભોગવનાર કોણ છે? હું જ છું. અર્થાત સર્વનો હું અંતર્યામી છું, સાક્ષી છું. એ પોતે શંકરાચાર્ય પોતે જ વસ્તુ સમજાવે છે આગળ. દેવતા રૂપેણ છે. અને હે અર્જુન, તું એમ ના માનતો કે આ દેવતાઓ એકબીજાથી ભિન્ન છે. વાસ્તવમાં હું જ એ દેવતાના રૂપે પણ ફળ ભોગવી રહ્યો છું. અર્થાત એ સર્વ દેવતાઓ અને આત્મા પણ હું જ છું. હું જ આ બધા દેવતાઓ બની ગયેલો છું. એટલે આ બધી સૃષ્ટિ કોની છે? આની જ આજ ઈશ્વરની જ આ બધી સૃષ્ટિ છે. ઈશ્વર જ આ બધા દેવતાઓ છે. અને તેથી આ બધાના દેવતાઓના રૂપે હું જ આ ફળ, હું જ આ આહુતિ ભોગવી રહ્યો છું અને બધા યજમાન રૂપે હું જ આ કર્મનું ફળ ભોગવી રહ્યો છું. ભગવાન કહે છે હું જ સર્વનો આત્મા છું. ભોક્તારમ યજ્ઞ તપસામ. અને તપશ્ચર્યા કરનારા પણ કોણ છે? આ યજમાન. અને એનું ફળ કોણ ભોગવે છે? એ જ ભોગવતો હોય. ભગવાન કહે છે કે એના આત્મા રૂપે હું જ ભોગવી રહ્યો છું. આમ એટલે જ કે યત કરો છે યદશનાથી, જે તું યજ્ઞ કરે, જે તપસ કરે બધું મને અર્પણ કરે હું જ ભોગવું છું. એમે પણ તું અર્પણ ના કરે તો હું જ ભોગવનાર છું. માટે એ સમજ, એનું નામ જ અર્પણ. અહીંયા ગીતામાં કશું અર્પણ કરવાનું આવે એટલે સમજવાની જ જરૂર છે. અર્પણ કરવાનું એટલે કઈ એને આપણે કઈ એના પર ઉપકાર નથી કરતા. તું કરે કે ના કરે તો હું જ ભોગવતો હોઉં છું ને.
અને મને સમજ કે હું જ ભોગવી રહ્યો છું એમના વાર પણ થઈ ગયો. મામ એકમ શરણમ વ્રજ, એક મારું શરણ તું ગ્રહણ કર. એનો હતો કે જાણ કે એક હું તારું શરણ છું, બીજી 1000 જગ્યાએ શરણ તું લેતો હોઉં છતાંય પણ એ હું જ છું. એમ કરીને મારા સિવાય બીજું કોઈ શરણ છે જ નહીં. આમ કરીને આ ધાતુઓ જે છે, આવું કંઈ પણ ક્રિયાવાળી ધાતુઓ જે છે એનો અર્થ છેવટે જ્ઞાન જ થતો હોય છે વારંવાર. વેદાંતિની દ્રષ્ટિએ, બીજા લોકોની દ્રષ્ટિએ બીજું થતું હોય, પણ વેદાંતિની દ્રષ્ટિએ એ બધાનો અર્થ એક જ થાય, જ્ઞાન. કર્તૃરૂપેણ દેવતા રૂપેણ છે. દ્વિધા ભોક્તૃત્વ, બે પ્રકારનું ભોક્તૃત્વ. અર્થાત હું સર્વનો આત્મા છું. આ જીવનો પણ આત્મા છું અને દેવતાઓનો પણ આત્મા છું. પ્રાણી માત્રનો હું આત્મા છું, સર્વાત્મા છું. એ રીતે મને જાણવું જોઈએ. અને તેથી આપણે સેવા કરતા હોઈએ તોય પણ એનું ફળ ભોગવનાર ઈશ્વર જ છે. યજ્ઞનો અર્થ એ કે માત્ર આહુતિ આપે એટલું જ નહીં, કંઈ પણ કર્મ કરતા હોઈએ, કોઈ પણ કર્મને આપણે સેવાના રૂપમાં આપણે આપણા કર્મને સેવાના ભાવથી કરતા હોઈએ તો કંઈક આહુતિ એમાં અપાતી હોય છે ને. જે કર્મ આપણે કરીએ એમાં કોઈનું કે આહુતિ અપાતી હોય, આપણા સમયની, શક્તિની, જેની ભાવનાની કોઈ પ્રકારની આહુતિ અપાતી જ હોય છે. જાણતા હોઈએ કે આહુતિનો ભોગવનાર કોણ? ઈશ્વર છે. ભલે આમ કોઈ વ્યક્તિ હોય, દુનિયાની આપણે સેવા કરતા હોઈએ તો કોઈ વ્યક્તિની સેવા કરતા હોય છતાં પણ ભગવાન કે છેવટે એ મને જ અર્પણ થતું હોય છે. એના માટે એટલે આ આપણી એક સાધના પણ બની રહે. પાછી એ તો હકીકત એ જ છે કે ભગવાન એક જ ભોગવનારા છે, પણ ધ્યાનમાં રાખીએ તો આપણે જાણીએ કે જે કંઈ હું કરી રહ્યો છું એનું ભોગવનાર ઈશ્વર છે. જે કંઈ અર્પણ કરી રહ્યો છે એનો ભોગવનાર પણ ઈશ્વર છે. આ સમજથી કામ થાય તો એ કર્મયોગ બની જાય. પછી આગળ કહે છે ભગવાન, સર્વલોક મહેશ્વરમ સર્વેષામ લોકાનામ મહાંતમીશ્વરમ સર્વલોક મહેશ્વરમ. પાછું ભગવાન કે માત્ર અંતર્યામી છું એટલે અંદર છુપાઈ ગયેલો છું એવું નથી. પાછા હું કોણ છું? આ ત્વમ, સર્વનો આત્મા એટલે કેવું છું? ત્વમ પદનો અર્થ છું. સર્વલોક મહેશ્વરમ સર્વેષામ લોકાનામ મહાંતમીશ્વરમ. દુનિયામાં ઘણા બધા ઈશ્વરો છે, ઘણા રાજાઓ છે. ઈશ્વર એટલે રાજા, શાસન કરનારને ઈશ્વર કહેવામાં આવે છે. દુનિયામાં ઘણા રાજાઓ છે અને આ દેવતાઓ પણ એક રીતે ઈશ્વર છે, કારણ કે દરેક પોતાના ક્ષેત્રના ઈશ્વર છે. એટલે ભગવાન કહે હું કોણ છું? મહેશ્વર છું. આમ સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ આ બધા પોતપોતાના ક્ષેત્રના ઈશ્વર છે, પરંતુ એ સર્વનો પણ શાસક કોણ છે? ઈશ્વર. એટલે કહે છે મહાંતમ ઈશ્વરમ. સર્વેષામ લોકાનામ મહાંતમ ઈશ્વરમ સર્વલોક મહેશ્વરમ. આમ હું સર્વનો આત્મા હોવા ઉપરાંત સમગ્ર જગતનો નિયંતા છું, અર્થાત સમગ્ર જગતનો આશ્રય છું, સમગ્ર જગતનું અધિષ્ઠાન છું વગેરે. ભગવાન મહેશ્વર છે છતાંય પણ આપણે તો જાણે કે એટલે જ ભગવાનને જયારે પણ આપણે કોઈ પણ રૂપમાં બતાવીએ, ભગવાનની કોઈ પ્રતિમા હોય કે એનું કોઈ પણ સ્વરૂપ હોય તો અનેક હાથ હોય એટલે જ બતાવવામાં આવે છે. અને જાત જાતના આયુધ હોય પણ એટલા માટે જ બતાવવામાં આવે, કારણ કે એ તો ઈશ્વર છે અને તેથી શાસક છે, બધાનો નિયંતા છે. પણ ખરેખર ભગવાનને એવા કોઈ આયુધોની જરૂર નથી. નહીં તો કેટલા આયુધ એને જોઈએ? આ દુનિયામાં આટલા લોકોનું નિયંત્રણ કરવા માટે તો તમે વિચાર કરો, એક પેલાને પકડવા માટે આટલા 7500 પોલીસ જોઈતા હોય આપણને, અને તે મહિનાઓના મહિનાઓ લાગતા હોય તો આ દુનિયામાં તો કેટલાય પડ્યા છે બધા. અને તેથી આ બધાના ઉપર નિયંત્રણ કરવું હોય તો ક્યાં એમને કેટલું જોઈએ? કેટલા આયુધો જોઈએ? આ તો ખાલી પૃથ્વીલોકની જ વાત થઈ. ધારો કે સૂર્ય ચંદ્ર પણ કંઈક ધારો કે વિચિત્રતા કરે તો એમને ધારો કંટ્રોલ કરવા હોય તો, અને તો પછી કેટલા આયુધ, કોઈ પ્રકારના આયુધો, ખાલી આયુધો જે બતાવે છે તો માત્ર સિમ્બોલિક એટલે ખાલી પ્રતીક જ છે. ખરેખર તો એની સન્નિધિમાં એટલે કૃષ્ણ ભગવાન સારા છે, કોઈ આયુધ વગરના છે. અને છતાં એ હંમેશા એક પોતાની ટચલી આંગળી પર બધું ધારણ કરીને રહેલા છે. હવે ટચલી આંગળીનો ખેલ અર્થાત કોઈ પ્રયત્ન વગરનો આ ખેલ છે, એટલે પ્રયત્ન વગર સર્વ ધારણ કરી રહ્યો છું. આ મહાન ઈશ્વરનો અર્થ એવું ન સમજો કે ભગવાન બેઠો બેઠો તલવારો ચલાવ્યા કરે ત્યાં આગળ. ભલે ભાગવતમાં એવું જ આવ્યા કરતો, જયારે જુઓ ત્યારે કૃષ્ણ ભગવાન જઈ જઈને સંહાર કરી આવે, બહુ ત્રાસ થાય છે ઘણી વાર. તો એટલી બધી અંદર કથાઓ આવે છે, અને જયારે જુઓ ત્યારે જઈ જઈને કઈક અંતેથી આમ બાળપણમાં કૃષ્ણ ભગવાન બહુ પ્રેમ કરતો હોય, રાક્ષસોનો સમાતો કરતા. સારું છે કે આપણે એના પર ધ્યાન નથી આપતા, પણ કશો કોઈ વિરોધ કર્યો ના કર્યો
એ કોણ હતો પેલો રૂકમી? કોણ માણ હતો? એ ભગવાન પેલા એના જેવો આમ ચતુર્ભુજ પોતાને વાસુદેવ કહેવાતો હતો. કાશીનો નરેશ હતો. એ પણ આમ હું વાસુદેવ છું ને એ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને એવું બધું કરતો હતો. હવે 4 હાથ ક્યાંથી લાવ્યો તો ભગવાન જાણે, અને 2 હાથ પાસે બનાવડાયા છે ગમે તે હોય. કે આવો કોણ છે ભાઈ? તરત જેનો નાશ કરી આવ્યા. અને તેથી આવું આ તો બરોબર છે. એટલે કહેવાનો ભાવ છે કદાચ આવી રીતે એ જયારે અવતાર ધારણ કરે ત્યારે આવો અધર્મનો નાશ કરવા માટે એમણે આવું કરવું પડે, એ બરોબર છે. પણ વાસ્તવિક સ્વરૂપ ભગવાન એવું નથી કે એમણે આવા આયુધો લઈને નિયંત્રણ રાખવું પડે. સર્વલોક મહેશ્વર સાત એની સંધિ માત્રથી સર્વ નિયંત્રિત છે. એટલે જ કૃષ્ણનું સ્વરૂપ બહુ સુંદર છે. હવે એને આવું બધું રાક્ષસો પણ જોડે જોડે આપણે તો એમ જ સમજવું કે આ પ્રેમથી જ બને માર્યા, કારણ કે નહીં તો આટલો બાળક મારે કેવી રીતે? આટલો બાળક આટલા મોટા રાક્ષસોને કેમ મારે? એટલે જો સમજવું તો એક જ સમજી શકાય કે પ્રેમ સ્વરૂપ હોવાને કારણે આ બધા રાક્ષસોના નિયંત્રણમાં આવી ગયા. એ જ આપણે સમજી શકીએ ને. ચોરી કરે તોય વાંધો નહીં, કારણ કે જેની પાસે પ્રેમ છે એ કોઈ કાર્યની વાંધો નથી. અંતેથી માત્ર એ સ્વરૂપ જ આનંદ કે પ્રેમ સ્વરૂપ હોવાને કારણે આ બધી વસ્તુઓ બરોબર જ છે. નહીતર આવા ભગવાનને ભજવા મુશ્કેલ પડે ને. જયારે જુઓ ત્યારે રાક્ષસો સંહાર કર કરતા હોય ને બધાને સજા કર કરતા હોય. કૃષ્ણ ભગવાને કરે છે, રામચંદ્ર તો કરે જાણે, પણ કૃષ્ણ ભગવાન પણ કરે છે. ખાલી આપણે થાય છે કે વૃંદાવન પેલા બાળક છે એટલું સ્વરૂપ હતું, પણ એમાં 7મા દિવસથી જ એમને જે પૂતના વગેરે શરૂ થઈ ગયો. અઘાસુર ને આ સુર ને પેલા સુર ને કેટલા બધા સુર, નામ સુદ્ધા યાદ ના રહે તમને. અંતેથી એટલે પણ જો કે બધો અસુરોનો સંહાર એમણે તો ક્રીડાના રૂપમાં જ કર્યો છે. એમણે કોઈ એના માટે પ્રયત્ન, એ એક એમની વિશિષ્ટતા છે. કોઈ આયુધ એમણે રાખ્યું નથી, એટલું ખરું. ભગવાને કોઈ પ્રકારનું આયુધ રાખ્યું નથી. રામચંદ્રજીનો તમે નાનો ફોટો જોયો તો આટલા નાના રામચંદ્રજી બધા આપણે કૃષ્ણ ભગવાન છે, હોય રામ ધનુષ બાણો આટલા ને હાથ અંદર. એટલે આ જન્મે ત્યારથી આમ બહુ કડક છે. ત્યારે ભગવાને આટલા બધા, કૃષ્ણ ભગવાનની એક વિશિષ્ટતા કરી, આટલા બધા અસુરો સંહાર પણ કોઈને આયુધ એમણે ચલાવ્યું નથી, એટલું ખરું. એ દ્રષ્ટિએ કહી શકાય કે આયુધ વગર જ આ બધાને નિયંત્રણમાં રાખનાર, અર્થાત પછી ચક્ર અને ગદાને બધું ભેગું થયું, પછી એ બધાનો સંહાર એનાથી કરતા થયા. પણ જ્યાં સુધી વૃંદાવન ગોકુળમાં ત્યાં સુધી આવું કઈ હતું નહીં. ખાલી વાંસળીની પાસે ત્યાં સુધી કોઈ પ્રકારનું આયુધ એમણે ધારણ કર્યું હોય મને યાદ નથી આવતું. કોઈ પણ રાક્ષસના સંહાર માટે કોઈ એમણે તલવાર ચક્ર ગદા કશું ધારણ કર્યું જ નથી. પછી એકવાર મોટા થયા અને પછી યુદ્ધ કરતા થયા ત્યારે પછી ચક્ર ધારણ, દ્વારિકાધીશ થયા પછી ચક્ર અને બધું ધારણ કરતા થયા અને પછી એનો ઉપયોગ કરતા થયા છૂટથી. પણ જ્યાં સુધી બાળક સ્વરૂપ હતું ત્યાં સુધી માત્ર, એટલે ટૂંકમાં એમણે કોઈ આયુધ ધારણ નથી કર્યું. આયુધ વગર જ આ બધું કરતા હોય છે. કહેવાનો ભાવ થાય છે કે તેની સન્નિધિ માત્રથી આ બધું થતું હોય છે. એટલે સર્વલોક મહેશ્વરમ સર્વેશામ લોકાનામ મહાનતમ ઈશ્વરમ. સામાન્ય ઈશ્વર નહીં, સામાન્ય ઈશ્વરને કંટ્રોલ કરવા માટે કોઈને કોઈ પ્રકારની સત્તાની આવશ્યકતા હોય. આ મહાન ઈશ્વર છે જે પોતાની સન્નિધિ માત્રથી સર્વનું નિયંત્રણ કરતો હતો. સર્વ આપોઆપ જ નિયંત્રણમાં રહેતો, તો કોઈનું નિયંત્રણ કરતો જ નથી. કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ કેન પ્રાણ પ્રથમ પ્રેરિયુક્ત. કોનાથી પ્રેરાયને મન આ કામ કરે છે? કોનાથી પ્રેરાયને, કોની આજ્ઞાથી આ પ્રાણ કામ કરે છે? કોઈની આજ્ઞા નથી, કોની સન્નિધિ માત્રથી આ થયું. આપણે એમ પ્રાણની ગતિ તરફ જોઈએ તો એમ લાગે કે આ પ્રાણ કોઈની આજ્ઞા પ્રમાણે કામ કર્યો છે, સતત મશીનની જેમ કામ કરે છે. પણ ખરેખર કોઈ પ્રકારની આજ્ઞા ત્યાં નથી, જેની સન્નિધિ માત્રથી જ આવું થાય છે. પછી આગળ કહે છે સુહૃદમ સર્વભૂતાનામ સર્વપ્રાણિનામ પ્રત્યુપકાર નિરપેક્ષતયા ઉપકારિણમ સર્વભૂતાનામ હૃદયેશયમ સર્વકર્મફલાધ્યક્ષમ સર્વપ્રત્યયસાક્ષિણમ મામ નારાયણમ જ્ઞાત્વા શાંતિમ સર્વસંસારોપરતિમ રુચ્યતે પ્રાપ્નોતિ. અને સૌથી અગત્યની વસ્તુ છે સુહૃદમ સર્વભૂતાનામ સર્વ પ્રાણીનામ
પ્રત્યુપકાર નિરપેક્ષતયા ઉપકારિણમ, પ્રાણી માત્ર પર ઉપકાર કરનાર અને પ્રત્યુપકાર નિરપેક્ષતયા, આ બહુ મહાન વસ્તુ છે. કોઈ પ્રકારના ઉપકારની પ્રતિઉપકારની અપેક્ષા વગર ઉપકાર કરનાર નામ સુહૃદ. આમ નહીતર પેલો સંબંધ હોય, વ્યવહાર કોને કહેવાય? કોઈ મારા પર ઉપકાર કરે અને હું એના પર ઉપકાર કરું, એ પણ સારું છે. પોતાના પર ઉપકાર કરનાર પર ઉપકાર કરવો એ સારું તો છે જ, અને વ્યવહાર છે. પણ ભગવાન તો વ્યવહારથી પણ ચડિયાતા હોવાના કારણે વ્યવહારથી અતીત છે, એટલે પ્રત્યુપકારની અપેક્ષા વગર ઉપકાર કરનારા, અને એવી રીતે ઉપકાર કરનારા કે કોઈને ખબર પણ ના પડે કે ઉપકાર કર્યો. નહીં તો આપણને બીજું કશું ઉપકાર કરે તો કશું કંઈક રીતે ખબર પડે આપણને કે મેં કર્યું જ ભાઈ, કે ઉપકાર કર્યો છે. આપણે કશું કર્યું તો આપણે એવી ઈચ્છા તો હોય ને, કંઈક તો થાય જ. આમ ભગવાનની સુહૃદતા કેટલી હદ સુધીની છે કે કલ્પના ખબર પણ ના પડે એવી રીતે સર્વ પર ઉપકાર. એટલે તો નહીં તો એની ક્યારેક તો નોંધ આપણે લઈએ તો કોઈને ખબર સુદ્ધા નથી કે આપણા માટે આટલું આટલું કરી રહ્યો છે. એ જ આ મનને, બુદ્ધિને, ઇન્દ્રિયોને, શ્વાસને બધાને ચલાવી રહ્યો છે ને. ઋષિકેશ ઋષિકાણામ ઈશ સર્વ ઇન્દ્રિયોનો અંતર્યામી પ્રેરક છે, સર્વને સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે, સર્વને ધારણ કરનાર છે, સર્વનો અધ્યક્ષ છે, સર્વનો કર્મફલદાતા શું નથી. આમ સતત સમગ્ર જગતની સેવા કરી રહ્યો છતાં નમે પાર્થાસે કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન નાન વાપ્તવ્યમ વર્ત એવ છે કર્મણી. આ ત્રણેય જગતમાં મારે કશું પ્રાપ્ત ન કરવાનો છતાં પણ હું સતત પ્રવૃત્તિશીલ છું. તો કોણે કહ્યું તમને? બસ એ એમનો સ્વભાવ છે. સુહૃદમ, આમ કોઈ પ્રકારના ઉપકારની અપેક્ષા રાખ્યા વગર જે ઉપકાર કરે, અને એ અપેક્ષા એટલી હદ સુધીની અપેક્ષાનો અભાવ છે કે ઉપકાર જેના પર થયો છે એને ખબર પણ ન પડે કે એના પર ઉપકાર થયો છે. નહીતર લોકો ખબર પડે કે ભગવાન છે, એને કારણે અમે જીવીએ છીએ, ખબર જ નથી પડતી આપણને. હવે ડોક્ટરો કોઈ કહેતા થયા છે કે સ્વામીજી ખરેખર જો કોઈ જીવાડનાર હોય કે સાજો કરનાર તો ભગવાન છે. એ તો આ સાંભળીને નહીં તો કંઈ કહે તો તરત એમને કહે તું વળી જીવાડનાર કોણ છે, એવું આપણે કહીએ. એટલે પણ બહુ અનુભવ પછી ડોક્ટરો લાગે છે કે આ બધી દવાઓ આપણે આપ્યા પછી છેવટે કામ કરે તો કરે, ના કરે તો ના કરે, અને માટે આ બધાની પાછળ છેવટે એવું કંઈક છે જે વસ્તુ આપણા કાબુમાં નથી, એમ કહીને 50 વર્ષ ભલે તસ્માત પ્રમુતિષ્ઠ યશો લભસ્વ. કેટલી ઉદારતા છે ને. યશો લભસ્વ જીત્વા શત્રુન ભુંગ સ્વરાજ્યમ સમૃદ્ધમ. કઈ વાંધો નહીં, મય વૈતે નિહતા. હે અર્જુન, આ બધાનો તો મારા વડે સંહાર થઈ જ ગયો છે, અને છતાંય યશો લભસ્વ, તું યશસ પ્રાપ્ત કર. અંતેથી એને યશ આપવા માટે, એટલે ઉપકાર ક્યાં સુધીનો છે ભગવાનનો. અર્જુનને એમ કે મારે મારવાના છે, હું શું કરે ભાઈ તું તારે ક્યાં કઈ કરવાનું છે. આ બધું થઈ જ ગયું. ભીષ્મ દ્રોણ છે, ભીષ્મ છે, બધાનો ભય છે તને. આ દ્રોણ, ભીષ્મ, જયદ્રથ, કર્ણ, આ બધા લોકો યોદ્ધાઓ મરાઈ ચૂકેલા છે. માયા હતાસ્ત્વમ જહી, જે મારા વડે હણાયેલા છે એને જ તું હનન કર. મા વ્યથિષ્ઠા, કોઈ પ્રકારની વ્યથાનો અનુભવ ના કરીશ. એટલે અર્જુન ત્યારે તો બિચારો ગદગદ થઈ ગયો, અરે ભગવાન આવા છે, એને ખબર પણ નહીં. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ વગેરે. એટલે કોઈ દિવસ ભગવાને જણાવવા દીધું જ નથી કે હું ભગવાન છું. અને તેથી અર્જુન એમ કે મારા મિત્ર છે અને કોઈ પણ પ્રકારની છૂટ આપણે લઈ શકીએ. અને તેથી હે કૃષ્ણ, હે યાદવ, હે સખા. એટલે ભગવાનની સુહૃદતા, અને એ તો ખાલી એમની વ્યક્તિત્વ, ભગવાનના અવતારની આ તો વાત કરી. આપણે તો જાણે અહીં જે વાત થાય છે તો ઈશ્વર એટલે પરમાત્મા છે એની વાત છે, પણ સુહૃદ શીખવું હોય તો બધી રીતે એ આપણી સામે જ છે. એટલે પ્રત્યુપકાર નિરપેક્ષતયા ઉપકારણમ સુહૃદમ સર્વભૂતાનામ હૃદયશયમ. ભગવાન કહે છે કેવું હું સુહૃદ છું, સર્વભૂતાનામ હૃદયશયમ. સુશોભને હૃદય બુદ્ધિ ગુહાયામ સ્થિત સુહૃદ. જે સુંદર ગુફા છે, સુશોભને આપણું હૃદય છે ને એ ખૂબ સુંદર ગુફા છે. એ છુપાય તો એવી જગ્યાએ ગયો છે કોઈ દાડો કોઈ પકડી જ ના પડે ને. છુપાવાની જગ્યા પણ એવી શોધી કાઢે છે કે કોઈ દિવસ કોઈ એને શોધી જ ના શકે. કોઈને કલ્પના જ ના આવે કે અહીંયા છુપાયેલા હોય. માટે છુપાવવા કઈ જગ્યાને શોધી છે? હૃદય. અને તેથી હૃદય એની એક સુંદર ગુફા છે, છુપાવાનું સ્થાન છે. ત્યાં જે બેઠો છે એને પણ સુહૃદ કહે છે. એટલે સુશોભને હૃદય સ્થિત સુહૃદ. આ સુંદર હૃદયમાં જ બેઠેલો છે
એનું નામ પણ સુહૃદ. એટલે કે છે સર્વભૂતાનામ હૃદયશયમ. કારણ કે પ્રાણી માત્રના હૃદયમાં હોવાને કારણે કહ્યું ભોગતા. ભગવાન આગળ કહ્યું ભોગતારમ યજ્ઞ તપસામ. શંકરાચાર્યજી હવે એને અહીં પોતાની ભાષામાં સમજાવે છે. આગળ કહ્યું કર્તૃરૂપેણ દેવતા રૂપેણ. કર્તા રૂપે અને દેવતા રૂપે હું સર્વ યજ્ઞનો અને તપશ્ચર્યાનો ભોગતા છું. કઈ રીતે? સર્વભૂતાનામ હૃદયશયમ. હૃદયશય અંતેથી હૃદયની અંદર જે નિવાસ કરનાર જે છે, પ્રાણી માત્રના હૃદયમાં નિવાસ કરનાર હોવાને કારણે એ સર્વ તપશ્ચર્યાનો પણ ભોગતા છે અને સર્વ યજ્ઞનો પણ ભોગતા છે. કેમ ભોગતા છે? પ્રાણી માત્રના હૃદયમાં નિવાસ કરનાર હોવાને કારણે. પછી સર્વ કર્મ આ વાંચ્યું આપણે? હા, નથી વાંચ્યું. વાંચ્યું? અચ્છા. સર્વ કર્મ ફલાધ્યક્ષમ. ભગવાન કહે છે સર્વલોક મહેશ્વરમ. પ્રાણી માત્ર મહાન ઈશ્વર છું. કઈ રીતે? સર્વ કર્મ ફલાધ્યક્ષમ. સર્વ કર્મ અધ્યક્ષ હૈ, સર્વ કર્મ ફલ અધ્યક્ષ હૈ. આ સર્વ કર્મનો પણ અધ્યક્ષ છું અને કર્મના ફળનો પણ અધ્યક્ષ છું. કર્મનો અધ્યક્ષ એટલે શું? મારા વગર કોઈ કર્મ શક્ય જ ન બને. અર્થાત હું છું માટે આ સર્વ કર્મ શક્ય છે. આમ સર્વ કર્મ સર્વનો ક્રિયાશક્તિ પ્રદાન કરનાર, સર્વ ઇન્દ્રિયો પર અનુગ્રહ કરીને ઇન્દ્રિયોને ક્રિયાશક્તિ પ્રદાન કરનાર કોણ? હું જ છું. આમ જ્ઞાનેન્દ્રિયો પર અનુગ્રહ કરીને જ્ઞાનેન્દ્રિયોને જ્ઞાન શક્તિ પ્રદાન કરનાર, કર્મેન્દ્રિયો પર અનુગ્રહ કરીને કર્મેન્દ્રિયોને ક્રિયાશક્તિ પ્રદાન કરનાર હું હોવાને કારણે જ આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન આ બધા કરણો આ કર્મ કરવા શક્તિમાન ક્યારે હોય? જ્યારે હું એ સર્વ પર અનુગ્રહ કરતો હોઉં ત્યારે. અંતેથી સર્વ કર્મ અધ્યક્ષ, સર્વ કર્મ ફલદાતા અને દરેકને પોતાના કર્મ પ્રમાણે ફળ આપનાર પણ હું છું. એ ક્યારે શક્ય બને? જ્યારે ઈશ્વર સર્વજ્ઞ હોય અને ઈશ્વર સર્વશક્તિમાન હોય ત્યારે એને ખબર હોય કે કયા કર્મનું અનુરૂપ કયું ફળ છે અને એનામાં શક્તિ પણ હોય એ ફળ આપવાની. અને તેથી કર્માધ્યક્ષ હોવાને કારણે, કર્મ ફલદાતા હોવાને કારણે ભગવાન શું કહે છે? સર્વલોક મહેશ્વરમ. આ સર્વલોકનો મહાન ઈશ્વર છે. પછી સુહૃદમ સર્વ પ્રત્યે સાક્ષિણમ. સુહૃદ કોને કહેવાય? આગળ કહ્યું તે પ્રમાણે સર્વના હૃદયની અંદર જે નિવાસ કરનાર છે. અંતેથી સર્વના હૃદયની અંદર જે સાક્ષી રૂપે નિવાસ કરનાર છે એને સુહૃદ કહે છે. સર્વ પ્રત્યે સાક્ષિણમ મામ નારાયણમ જ્ઞાત્વા. હું નારાયણ આ પ્રકારનો છું અને આ રીતે મને જાણીને. બંને પદમાં આવી ગયા, તત્પદ અને ત્વમ પદ. સર્વલોક મહેશ્વરમ આમ સર્વ કર્મ અધ્યક્ષ અને કર્મ ફલદાતા એ તત્પદ છે. અને યજ્ઞ તપસામ ભોક્તારમ સુહૃદમ આ બે જે છે એ ત્વમ પદાર્થાત સર્વનો અંતર્યામી, સર્વના હૃદયમાં નિવાસ કરનાર, સર્વ બુદ્ધિના પ્રત્યયોનો વિચારોનો સાક્ષી. મામ નારાયણમ જ્ઞાત્વા. ભગવાન મામ જયારે કહેતા આપણે શું સમજવાનું? બંને સમજવાનું. મામ એટલે નારાયણ જો કહીએ તો તત્પદ થઈ ગયું. એ નારાયણ ક્યાં નિવાસ કરે છે? સર્વના હૃદયમાં નિવાસ કરતો હોવાને કારણે તત્વમ પદ થઈ ગયો. મામ નારાયણમ. મામ એટલે કોણ? મને. મને એટલે આત્મભૂતમ જ્ઞાત્વા. હું જે તારો આત્મા છું એવા નારાયણને જાણીને. હે અર્જુન, તારો આત્મા હું જે નારાયણ છું, જે પ્રાણી માત્રનો અંતર્યામી છું, સર્વ અંતઃકરણમાં સાક્ષી છું, સર્વ કર્મનો અધ્યક્ષ છું, સર્વ કર્મનો ફલદાતા છું, એવો આત્મભૂત જે હું નારાયણ છું. આ તો હું નારાયણ એને આત્મરૂપે જાણીને મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે. જ્ઞાત્વા શાંતિમ રુચ્છતિ. શાંતિ એટલે શું? સર્વ સંસારોપરતિમ રુચ્છતિ. શાંતિનો અર્થ બધાય અનર્થમાંથી મુક્તિ. સર્વ સંસાર ઉપરતી. આ સંસાર એટલે સર્વ અનર્થ, વિષાદ, શોક આ બધામાંથી ઉપરતી. ઉપરતી એટલે આ બધામાંથી મુક્તિ. ઉપરમ થઈ જવું એટલે શાંત થઈ જવું. આ મન ખરેખર અશાંત ક્યારે હોય? આ બધી પ્રવૃત્તિ કરતું હોય ત્યારે. આમ શોક વિષાદ વગેરે પ્રવૃત્તિશીલ જયારે મન હોય ત્યારે અશાંત હોય. આ શોક વિષાદ કરતું બંધ થઈ જાય ત્યારે મન શાંત બની જાય.
શાંતનો અર્થ નહીં કે વિચાર કરતો બંધ થઈ જાય. શાંતનો અર્થ એ જ કે માત્ર અશાંતિમાંથી મુક્ત થાય, અનર્થમાંથી મુક્ત થાય. શાંતિ મૃચ્છતી પ્રાપ્નોતિ. અને આ રીતે મને જાણીને શાંતિ પ્રાપ્ત કરે છે. આમ નારાયણ શબ્દ જે છે એ નારાયણ શબ્દમાંથી જ આ બધા અર્થ પણ નીકળે છે. નારાયણ શબ્દ જે બનેલો છે ભગવાને કહ્યું ને એ શંકરાચાર્ય મામ નારાયણમ જ્ઞાત્વા. નારાયણ શબ્દ જે છે એ નાર અને અયન આ બે મળીને થયો છે નારાયણ. આમ નાર શબ્દના પણ ભિન્ન ભિન્ન અર્થ થતા હોય છે. નરાણામ સમૂહ નાર. આ બધા નરનો સમૂહને નાર કહેવામાં આવે છે. નર કોને કહેવામાં આવે છે? નરિયતે નક્ષીયતે યાવત વ્યવહારમ ઇતિ નરઃ. જ્યાં સુધી વ્યવહાર ચાલતો હોય ત્યાં સુધી એનો ક્ષય ન થાય કે નાશ ન થાય એને નર કહેવામાં આવે છે. અર્થાત જીવ માત્રને નર કહેવામાં આવે છે, કારણ કે અજ્ઞાન છે ત્યાં સુધી આ જીવ જ રહેતો હોય છે અને ક્યારેય એનો નાશ થતો નથી. અને તેથી એ બધા જીવને શું કહે છે? નર. કોઈ પણ જીવને. નરાણામ સમૂહ નાર. આ બધા જીવોના સમૂહને શું કહેવામાં છે? નાર. એટલે નાર પ્રાણીનામ સમૂહ, સર્વ પ્રાણીઓનો સમૂહ કે જીવોનો સમૂહ એટલે નાર. તદેવ અયનમ. અયનમ એટલે સ્થાનમ. તદેવ અયનમ સ્થાનમ યસ્ય સહ નારાયણ. આ બધા પ્રાણીઓ જેનું સ્થાન છે, આ બધા પ્રાણીઓ જેનું સ્થાન છે, અર્થાત આ બધા પ્રાણીઓ જેનો આશ્રય છે. બે રીતે કહેવાય. આ પ્રાણીઓનો જે આશ્રય છે તે પણ નારાયણ, અને આ પ્રાણીઓ જેનો આશ્રય છે તે પણ નારાયણ. આ સર્વ પ્રાણીઓ કે જીવો એનો આશ્રય કઈ રીતે છે? કારણ કે દરેક જીવના હૃદયમાં નિવાસ કરતો હોવાને કારણે ભગવાનને કોઈ સ્થાન તો જોઈએ ને. ભગવાનને રહેવા માટે એક સ્થાન જોઈએ. કયું સ્થાન છે? આ પ્રાણીઓ, પ્રાણનું હૃદય. આમ બધા જીવોનું હૃદય ભગવાનને રહેવા માટેનું સ્થાન હોવાને કારણે એ ભગવાનને નારાયણ કહેવામાં આવે છે. કારણ કે નાર અર્થાત સર્વ જીવો જેનું અયન એટલે કે સ્થાન છે. એટલે શંકરાચાર્ય કહ્યું સર્વભૂતાનામ હૃદયેશમ. પ્રાણી માત્રના હૃદય એ જેનું આશય અર્થાત જેનું નિવાસ સ્થાન છે એવો ભગવાન કેવો કહેવાય? નારાયણ. અથવા સર્વકર્મ ફલાધ્યક્ષમ. તો નારનો અર્થ નરાણામ જીવાનામ ઇમાની ફલાની નારાયણી. આમ નર સાથે સંબંધિત વસ્તુને નાર કહેવામાં આવે છે. એટલે નર જે કામ કરે છે એના ફળને પણ નાર કહેવામાં આવે છે. તેષામ અયનમ પ્રાપ્તિ. અયનનો અર્થ જો પ્રાપ્તિ કરવામાં આવે યસ્માત સહ નારાયણ. નારનો એક અર્થ થાય છે કર્મફળ. અને કર્મફળ જેની પાસેથી પ્રાપ્ત થાય છે એ ભગવાનને નારાયણ કહે છે. એટલે સર્વકર્મ ફલાધ્યક્ષ. સર્વકર્મ ફળનો અધ્યક્ષ. સર્વકર્મ ફલાધ્યક્ષમ. પછી કહે છે સર્વ પ્રત્યય સાક્ષિણમ. નરાણામ જીવાનામ એવ પ્રત્યય નારાહ. આ નર એટલે કે મનુષ્ય કે જીવોના મનની અંદર જે બધા વિચારો છે એને પણ નાર કહેવામાં આવે છે. તાન અયતિ વેત્તિ નારાયણ. જો આ અય ધાતુ કે ઈ ધાતુમાંથી કેટલા અર્થ નીકળે છે. ગતિનો અર્થ છે ને, માટે અયતિ વેત્તિ. એ બધા જે જીવન મનના વિચારો છે એ બધા વિચારો જે જાણે છે એનું નામ છે નારાયણ, અર્થાત સર્વ પ્રત્યય સાક્ષી. શંકરાચાર્ય મહારાજે નારાયણ શબ્દ વાપરતા પહેલા આ ત્રણ શબ્દો વાપર્યા. સર્વભૂતાનામ હૃદયેશમ, સર્વકર્મ ફલાધ્યક્ષમ, સર્વ પ્રત્યય સાક્ષિણમ. નારાયણ શબ્દમાંથી આ ત્રણે ત્રણ અર્થ નીકળે છે. બીજા જે નીકળતા હોય તે પણ આથી વધારે નથી લગતા. કેમ? કારણ કે આ શ્લોકના અનુરૂપ આ જ અર્થ છે. સર્વભૂતાનામ હૃદયેશમ ભોક્તારમ યજ્ઞ તપસામ, સર્વકર્મ ફલાધ્યક્ષમ, સર્વલોક મહેશ્વરમ, સર્વ પ્રત્યય સાક્ષિણમ, સુહૃદમ સર્વભૂતાનામ. અને આ રીતે મામ નારાયણમ જ્ઞાત્વા શાંતિ મૃત્યુતિ. બસ હે અર્જુન, એ નારાયણ એ હું તારો આત્મા છું, હું તું જ છું. અને તેથી એ રીતે મને જાણીને, તું મને જાણે છે મિત્ર સખા એવું તો બરોબર છે, પણ આ રીતે જાણીને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થશે. શાંતિનો અર્થ અનર્થમાંથી નિવૃત્તિ અર્થાત મોક્ષ. આ રીતે ભગવાન આ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ નામનો 5મો અધ્યાય સમાપ્ત કરે છે. ઓમ તત્સત. ઇતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ
योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्मसन्न्यासयोगो नाम पंचमोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। हरि ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।